આપણે દુઃખ લગાડવાની જરૂર નથી કારણ अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे महफूज रहे तेरी आन सदा साहिजान ये रहे न रहे ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे महफूज रहे तेरी आन सदा साहिजान मेरी ये रहे न रहे जिस्मों से निकल के खून कहे जय हो जय हो अबे हाँ जय हो बेनड़ियो जय हो ओ मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सो दर्द सह महफूज रहे तेरी आन सदा सहजान नसीबों वाला था हीर मेरी तू हंसती रहे तेरे आंख घड़ी भर नम ना हो मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला कम ना हो ओ हीर मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर नम ना हो मैं मरता था जिस मुखड़े पे आवजी भाई हाँ सरवैया सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गांव मेरा जहाँ गोट आप सरसों से भरे खलियान मेरे जहाँ झूम के भंगड़ा पा न सका आबाद रहे वो गांव मेरा जहाँ गोट वापस आ न सका ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહીદ પ્રકાશભાઈ નું સ્ટેચ્યુ અહીંયા જય હો ભૂતિયા ગામમાં મૂકવામાં આવશે અને અનાવરણ જ્યારે સ્ટેચ્યુ મૂકવામાં આવશે એમનું જ્યારે અનાવરણ થશે ત્યારે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી શ્રી પધારવાના છે અમારા મિત્ર એટલે મહેન્દ્રસિંહભાઈ સરવૈયા ચેરમેન એ પણ પધારવાના છે અને એમએલએ ભીખાભાઈ
નારિયા એ પણ ધારાસભ્ય એ પણ પધારવાના છે અને અહીંયા સુરત એક્સરાઇલ ટ્રેડર્સ ખાસ એમના તરફથી 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા માટે મંડાણી જડી એક ધારા મેઘ રાજા બંડાણા. આ ખાલી ગોપાલભાઈ વરસાદ પ્રવીણભાઈ વરસાદ વર્યો અને ભગીભાઈ ઈ આપણે ગુજરાતીમાં કેવું હોય તો બહુ પડ્યો આ વખતે વરસાદ. વાત પૂરી. અને એને શિષ્ટ સાહિત્યમાં કેવું હોય તો ટપક ટપક પાણી પડે ને ઝાડનું પાંદડું હલે. ટપક ટપક પડે હરિયાણી બાપુ અને ઝાડનું પાંદડું હલે, ઝાડનું પાંદડું હલે ને મારું હૈયું જલે. આ શિષ્ટ સાહિત્ય. અને લોક ઝાડમાં જવું હોય તો અમારા ભગત બાપુ કે લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી મારો સાહેબો લાવ્યો લીલી ઓઢણી હો. હા પણ ઈની વાત બહુ મેં પડ્યો એટલું જ ખાલી. પણ અમારા ચારણી સાહિત્યમાં કેવું હોય તો પાણીવાળા હાથી હુંજ વાળા કાળા ભંડાણા હિલોળ મેગાવાળા ઠેકાવાળા નદી નાળા ફાડી નાખ્યા હળા માથે જાળા જાળા ફેલી આંગ તોળ હજાવાળા માહે પાળા સરિતા દોરમાં હાલે પાણીવાળા ખળ ગારા એક ગારા પાડ ગંડના ઝુકવા જાણે ગીતના ઝુકવાળા વાગા સાગરા મંડપે હાયા જાનરા સંભાળ જોઈ દેશે જાળ ભાતી ભંડાણા ધરાકા સામા અબતી હરખી ખાટ ખાટે એક વાર રાખસી ખાતરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા ખાવા લાગ્યા બધા લારોના. જય હો જય હો. તમારા બાપ છે એમને વાંધો ન હોય તો થોડા બેસી જાવ કે ઓલા કેમેરા વાળાને એમને થોડી તકલીફ પડે છે. બેસી જાવ. આપણો આ પ્રોગ્રામ આમાં કોઈ ઉભે વાહડે સડવાનું નથી, કોઈ હળદમાં નીકળવાનું નથી. આ ખાલી સાંભળવાનો પ્રોગ્રામ છે. બરોબર ને? તમારું નામ ભૂલી ગયો. ઘડીક અડફેટમાં લઉં પછી આગળ નહીં પછી નામ દેજો મને. ગોપાલભાઈ ઠાકરસિંહભાઈ લાંપાળી આવો. સરસ સરસ મોજીલો માણસ છે. હા હા ગાઈ દઈશ પછી ધીરે ધીરે બધું આવે. ધીરે ધીરે બેન હો આલડું ગાઈ દઈશ પછી. પણ આ બધા વિરસના ગીતો અમે એટલે ગાઈએ છીએ કે એક એક માણસમાં આપણે ખુમારી જરૂરી છે. ખુમારી એટલે તરવાર લઈને કોકને કાપી નાખવું એમાં જ જોઈએ એવું નથી. ખુમારી તમારે કોકને આપવું હોય તોય જોઈએ, કોકને મદદ કરવી હોય તોય જોઈએ, વહેલું ઉઠવું તોય ખુમારી જોઈએ. અને કોકે કાંઈક એવા વેણ કદાચ કહી દીધા હોય તો સમાધાન કરવું અને એમ થાય કે આખા ગામમાં શાંતિ રહે એના કરતા હું જ સામેથી કહી દઉં એમાંય ખુમારી જોઈએ તો થાય. એમનેમ નથી થતું. આ બહુ મોટી વાત છે સાહેબ. ખુમારી તો એમાંય જોઈએ. જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. જે ચામડા ચીરે એ લોહી કાઢી હગે. કારણ કે જો પાनी से नहाता है वो लिबास बदल सकता है. पानी थी नहाई तो कपड़ा बदलावाय.
बदलावी सके। जो पानी से नहाता है वो लिबास बदल सकता है, पर जो पसीने से नहाता है वो इतिहास बदल देता है, इतिहास बदल देता है। और जो खून से लहू से नहाता है वो भूगोल बदल देता है, पूरा भूगोल ने बदलावी नाखे। એટલા માટે આ થોડા વીરસના આ મજા છે, જો ગીતમાં ઘણો ફેર પડી જાય। ઘણીવાર તમે આમ ગાવ તો મજા ન આવે। આપમાં ઉગેલી ચાંદલુની જીજાબાઈને આવ્યો બળરી જીજાબા। શિવાજીને એમ થાય કે હવે હુઈ જવું છે, આપણે તરવાર ઉપાડવી નથી। હા, પણ જે વિલસની એક આકડી આપણી માતાઓ બહેનો ઉપર બહુ આધાર છે। હું કાયમ કહું છું, કાયમના માટે ભગીભાઈ મારા પ્રોગ્રામમાં કહું, મારા દેશની દીકરીઓને પગે લાગીને કહું કે હિન્દુસ્તાનને સારા પુરુષોની જરૂર છે નહીં, તમે આપી શકશો। કારણ કે મારા દેશની દીકરી હાલી જાતી હોય તો નારીને અવળું જોઈ જવું પડે, હુરજને ગાના હામું ન જોવાય। આ હિન્દુસ્તાનની દીકરી છે, પણ એ રીતે રહેવું પડે। બાકી તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે અનુષ્કા શર્મા જેવું, તમારે લાગવું છે આલિયા ભટ્ટ જેવું, અને દીકરા તો શિવાજી પ્રતાપ ને દેવાદ બોદર વલ્લભભાઈ પટેલ ને કાદુ મકરાણી જોગીદાસ કુમાર। હવે ઘીન કાંસલેટ ક્યાંથી ભેળું થાય, એ તો સીધી જ વાત છે ને ભાઈ। એની તૈયારી તો કરવી પડે ને ભાઈ। તમારે ભાવનગરમાં પ્લેન ઉતરવું હોય તો ગમે એવું ઉતરી શકે, પણ અહીંયા ભૂતિયામાં કોઈ મોટી કંપની કાલ પ્રસન્ન થઈ જાય અને એમ કહે કે ભૂતિયામાં આટલા કરોડ રૂપિયા આટલા હજાર કરોડ આપ્યા, પણ 15 દિવસમાં 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, એટલે તમારું આખું ગામ જાય પાછું કંપની વાળા પાસે આલ્યો તમારા પૈસા। 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા ન થાય, કયો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈએ, બરોબર? હેલિકોપ્ટર બરોબર ને? अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। પણ મને એક બહુ સરસ યાદી કરાવી, જેનું અહીં જેટલા બેઠા એ સમગ્ર ભારત વર્ષ જેનું ગૌરવ લઈ શકે મિત્રો। અને એવી ઘટના જે તમે આવી ઘટનાઓ વિચારો તો તમને નબળો વિચાર નહીં આવે કે મારે દેશ માટે કંઈક કરવું છે, એવું તમને અંદરથી થાય ને હાસી તમને દેશદાજ અંદરથી આવશે। એટલે આ પ્રસંગ મને આમ યાદી એક બે વાર અહીંયા લખીને મને આપી એટલે હું કરું। 18 નવેમ્બર 1962 મિત્રો સમગ્ર હિન્દુસ્તાન આનું ગૌરવ લે છે મિત્રો। એટલે હું વળી એમ કહું છું કે હવે આપણે જ્ઞાતિવાદના વાડા કરીને હામા નોખા ભાગ્યા કરીશું ને બાધા કરીશું ને તો આ દેશના માટે કાયમ શહીદ થતા યુવાનોના પાપ લાગી જાય। એને કોક દી પૂછજો તમે કઈ જ્ઞાતિના છો, તમે વિચાર્યું છે? તમે હિન્દુસ્તાની છો એના સિવાય એને કઈ ખબર નથી। હામી છાતીએ ગોળીઓ ખાય છે મિત્રો, આતંકવાદીઓને પકડે ને યુવાનો। અરે હું ઘણીવાર હું વાત કરું, રજા ઉપર આવે ને ફોનમાં વાત થાય, આપણા યુવાનો સરહદમાંથી છે ને એ એમ કહેતા હોય કે આતંકવાદીઓને અમે, આપણને ઘણીવાર શું થાય અમુક ખબર એસી વાળી ઓફિસમાં બેઠા બેઠા વાતો કરે, હવે આ સરકારમાં કઈ છે નહીં, ચીનને ઉડાડી દો, પાકિસ્તાનને ઉડાડી દો, ગાંઠિયા ખાવા છે ઉડાડી દો। અમુક તો આવું તો બહુ કરે, કાંઈ લેવા દેવા નહીં, સીધું હું તો ભૂકા કાઢી નાખે, તું નહોતો એ જ સારું ન કર, તારી ભૂંડાયું થાત। વાતો કરવી બહુ વહેલી છે સાહેબ, પણ પાકિસ્તાનને ઉડાડવાની વાત કરવો અંદર તમે જઈ જુઓ તો તમને ખબર પડે, ડિટેલમાં જાવ તો ખબર પડે। પાકિસ્તાન ને ચીન બે નહીં 36 જેટલા સંગઠન જેલ છે, એના હમણાં આપણા યુવાનો લડે છે સરહદમાંથી। આતંકવાદી, માઓવાદી, ઉગ્રવાદી આ જે છે ને એવા 36 સંગઠનો। આતંકવાદી તો હજી ખબર તો પડે કે આ સામેથી આવતો હોય તો અમુક એવા સંગઠનો છે, સામો આયલો આવતો એટલે આપણા યુવાનને એને કાંઈ નહીં કરવાનું, એ અહીંનો નાગરિક છે, પણ જઈ પોતાના પાસેથી આમ રિવોલ્વર કાઢીને આપણા યુવાન ઉપર ધડાકો મારે, પછી એને મારવાનો ખબર કે આ ઉગ્રવાદી છે, લ્યો આને હવે મારો। તા તો ઓલા બે જણા તું એક બે નું તું પૂરું કરી દે સાહેબ, છતાં એ જજુબીરિયા છે। એ આતંકવાદીઓને પકડે એની પાસેથી જે હથિયારો પકડાય ક્યારેક એ એમ કે છે આપણા યુવાનો કે એની પાસે હથિયારો એવા પકડાય છે કે અમે હજી જોયા જ નથી। સેનાના યુવાનો એ તમને હું નરી વાસ્તવિકતા કહું છું, આ રિયલી કહું છું તમને। એ આપણા યુવાનો કે અમે કોઈ જોયા જ ન હોય, એની પાસે જે બુલેટ પ્રૂફ જેકેટ હોય આતંકવાદી પાસે એ અમે જોયા ન હોય એવા પકડાય છે। કેટલા દેશ ભારતને ખતમ કરવા મહેનત કરી રહ્યા, અને આપણે અહીંયા આથી ગતિ ખાઈ જાય દેશ કો બચાએંગે, શાંતિ રાખ હવે એમ દેશની
થોડું ઘણું વિચાર આવ નીકળી પડોમાં. અને ઈ યુવાનો છતાંય શું કે અમને ઉગ્રવાદી મારે, અમને આતંકવાદી મારે, અમને માઓવાદી મારે, અમને દુનિયા કમાઈ મારવા આવશે ને હામા હામી છાતીએ લડી લે હું, પણ ભારતીયો તમારો વાળ વાંકો નહીં થવા દે. હિન્દુસ્તાનના યુવાનો અમે ઉભા છે સાહેબ. એટલે ઈ જે છે એનો પોરહ તમે આવે તમે બધું ભૂલી જાઓ જ્ઞાતિવાદનું. મારે બસ દેશ માટે કંઈક હવે કરવું જ છે એવું હાચો હાચ. બાકી મિત્રો આ નાનકડી વાત તમે આમ ગૌરવ તમને એમ થઈ જાય કે ઓહો આવી ઘટના બની હતી. આપણે ત્યારે હુતા હતા, આપણે એટલે આપણા બાપુજી હોય બાપ દાદા એ આપણે જ કહેવાય. આપણે ત્યારે સમગ્ર ભારત વર્ષ આરામમાં હુતું હતું અને ધરતીથી મિત્રો 16,000 ફૂટ ઊંચે રીજાંગલામાં એક 20, 22 કે 24 યુવાનોની ટુકડી હતી. ઈ ત્યાં આપણું રક્ષણ કરીને ઉભા હતા. ક્યાં ખબર માઇનસ પછીની ડિગ્રી જે ચાલુ થાય ઠંડકની, -10 ડિગ્રી, -15 ડિગ્રી એટલું ઠંડુ હતું. એમ કે છે યુવાનો 2 દિવસથી તો બરફમાં ભાત હોય ને, ભાત ચોખા એ બરફમાં મૂકી દે એટલે પોચા થઈ જાય ને એ ખાતા હતા. અગ્નિ નતો પ્રગટતો એવી રીતે ત્યાં હતા એ યુવાનો. અને એમાં ચાઇનાએ એટેક કર્યો વોશિંગ્ટનનો. ચાઇનાની ટુકડી કેટલી 2000ની. આ બનેલી ઘટના વર્લ્ડની માલિકો ક્યાંય ઘટના ન બને સાહેબ. આવી વર્લ્ડમાં ક્યાંય ન બને. તમે ગૌરવ લ્યો તો આનો લેજો, પણ આ દેશનું યુવાન શહીદ થઈ જાય અને નક્કી કરેલ રકમ મળી જાય પછી એનો કોઈ ભાવ નથી પૂછતો. એટલે ધરતીમાં આંચકા આવે છે નકર કોઈ દી આવે ને મિત્રો. એ રક્ષણ કરીને ઉભા હતા આપણા 23-24 યુવાનો. ખાલી આવી કઈ ઘટના બની નથી મિત્રો. તમે ગૌરવ થાય તમને કે આવું બન્યું હોય છે ને પાછું સાચું છે એમ જોઈ લેજો બધા તમે. એમના આ રીજાંગલા ધામ ત્યાં ઊભું છે આખું. આ કોઈ 5000 વર્ષ પહેલાની વાત નથી. 18 નવેમ્બર 1962 અને એમાં 2000ની ટુકડી ચાઇનાની. હવે બન્યું હતું કેવું, ચીની હિન્દી ભાઈ ભાઈ. એ વખતે આપણા વડાપ્રધાને જાહેરાત કરી નહેરુ સાહેબે, ચીની હિન્દી ભાઈ ભાઈ. એટલે ઈ સીમાડે બહુ હથિયારની જરૂર નથી, થોડા થોડા રાખો સાદા હથિયારો, વધારે પાકિસ્તાન બાજુ હથિયાર રાખો. ચીની હિન્દી ભાઈ ભાઈ આવું એનું જાહેર કર્યું. એટલે એક તો આપણા 24 જણા, ઓલા 2000, આપણા નીચે ઓલા ઉપરથી આવ્યા, બીજું ચાઇના વાળા, બીજું એની 2000, આપણા 24 ખાલી. અને એના પાસે હથિયાર છે એ આપણું કાંઈ ન હોય આપણા હથિયાર એવા એની પાસે હથિયાર. અને રાત્રે મિત્રો -, ડિગ્રીમાં રાત્રે 3:30 વાગે ચાઇના વાળે એક હારે હુમલો કર્યો. મશીન ગનની ધડેનાટી બોલાવી. આપણા યુવાનો ઉભા થઈ ગયા અને મીંડા જેને કહેવાય હામાં એની પાસે હથિયાર હોતા નથી, મારો મારવા. એમાં જે શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત મરદનું ફાડ્યું સાહેબ. નામ લઈ તો આજ પોરહના પલ્લા છૂટી જાય સાહેબ. જેની વાત આવે ને મિત્રો આમ ઊંચા આયા કરીને તમે વધાવજો, તમને જીવતરમાં જીવવાની મજા આવશે. કોઈ પણ દેશમાં હારું થયું હોય. એ શેતાનસિંહ ભાટીએ હુકમ કર્યો, સતપાલસિંહને કીધું એના સાથીને કે જલ્દી કંટ્રોલ રૂમમાં કે સાઈનાએ ઉપરથી હુમલો કર્યો ને બહુ જાજી એની સેના હોય એવું લાગે છે અને અમને મદદ માટે સેના મોકલો. એટલે કંટ્રોલ રૂમમાંથી જાણ કરી. એટલે સામેથી શું જવાબ આવ્યો ખબર? સામેથી જવાબ શું આવ્યો કે તમે ત્યાંથી જલ્દી આપણી ટુકડી લઈને નીચે આવી જાઓ, જલ્દી ટુકડી લઈને નીચે આવી જાઓ. અને ચાઇનાએ એટેક કર્યો છે કે એટલી તો આપણી હદ લઈ ગયા છે અને યુદ્ધ બરાબર છેડાઈ ગયું છે અને આપણે ચાઇનાને પાસે હથિયાર સેવા આપણી પાસે નથી, માટે તમે બધા બચવું હોય તો નીચે આવી જાઓ. ઉપરથી હુકમ છે, હુકમ ટાળશો તો નોકરી જાહે, જીવતા મરી જાઓ, જીવ રહે તો નોકરી જાહે. હુકમ ન ટાળાય, નીચે વહી આવો. અને તેથી મિત્રો શું આ તમે કલ્પના તો કરો ખુબથી. આમ જેને કહેવાય શેતાનસિંહ ભાટી નામના રાજપૂતો એક પછી એક યાદવો અહીરો હતા એની સામે આમ મીટ માંડી, નજર કરીને કીધું, મેરે અહીરો क्या कहना चाहते हैं आप? हम नीचे चले जाए, ऊपर से हुक्म हुआ है हम नीचे चले जाए और उधर से साइना ने अटैक किया है, हम क्या करें? यहाँ रहेंगे तो शान से मरेंगे और नीचे चले जाएंगे तो हम हमारा मुख देखने के लिए नहीं देख सकेंगे. क्या करें? અને તેથી એક પછી એક યાદુ એ કીધું, તું હે શેતાનસિંહ ભાટી બાપ, તું રાજપૂત છો એમ અમે પણ અહીર છીએ. એક એક લોહીનું ટીપું શરીરમાં રહે તાઉદી સાઈનાને આ બાજુ ડગલું ફરવા દે તો ભારતના બેટડા ન કહેવાય. હવે લડી લેવું છે. તમે કલ્પના કરો, ઉપરથી હુકમ હતો, નકર નીચે વહી આવ્યા તો કોઈ વાંધો નતો. પણ એને એમ કીધું કે જનેતાએ જન્મ દીધું છે ને આવ્યા છે માટીમાં માટી થઈ જાય. જો નીચે વહી આવ્યો તો આજ આપણે આટલા વર્ષો પછી એને 50 વર્ષ પછી યાદ કરત મિત્રો? ન કરત. 60 વર્ષ થયા યાદ ન કરત. પણ સાહેબ જીવી. મેં હમણાં શરૂઆતમાં એટલે જ વાત કરી કે આ બધા અત્યારે નથી ને આપણે સહી, પણ આપણે નહીં હોય તો એ બધા આવી છે પાછા. એટલે એને અને લડ્યા ભાઈઓ, બહારાટો મીના બોલાવા, હવે લડી લેવું, ગાંડા થઈને ત્રાટક્યા સાહેબ. અને 24 જણાએ હવે પાછી પુસ્તકમાં એમાં તો આવું આવે નહીં કઈ. એકચ્યુઅલી મોટા મોટા જે બધા
થઈ ગયા છે આપણા બધા નેતાઓ, એમના પાઠ આવતા હોય છે, બીજું ઘણું ઘણું આવું બધું. હવે મને તો મેં તો એવું જાણ્યું કે એ વખતે દિલ્હી રાવ ગઈ હતી આજથી વર્ષો પહેલા, કે તમે આ હારા હારા સૂર્યોને બધાને આમાંથી કાઢી કેમ નાખો પાઠ્ય પુસ્તકમાંથી, તો કે એકચ્યુઅલી વો સબ બાગી થે, આ બધા બાધેડું હતા, એમ ઝઘડાળું, ये सब बागी है, ये बागी थे नहीं, ये खानदान ना દીકરા પાછા કે ગઢવી તમે આમ કહો તો અમારે શું કેવું, હાચું કહી તો મેં ક્યાં અમારા માટે કહી, મને ક્યાં વલ્લભભાઈ પટેલના માતુશ્રીના હાથનો મેં રોટલો નથી ખાધો, રાણા પ્રતાપના માનો મેં રોટલો નથી ખાધો, શિવાજીના માનો મેં રોટલો નથી ખાધો, પણ અમને ધક્કા મારે છે કે તમે આને યાદ કરતા રહ્યો, નકર તમને પાપ લાગશે, સ્ટેજ મળ્યું છે તો તમારે આની વાતો કરવી જોઈએ, એટલે અમે વાતો કરીએ છીએ સાહેબ. અને ઘણા લાગે પૈસા લે, પૈસા તો લઈને ભાઈ નો પૈસા લઈ તમારે પાસે ભેગ પહેર્યો નથી, નકર વળી નો લે, છોકરા ઘેરે છે એનું શું કરવું, ભણાવવા એકચ્યુઅલી. પણ એક વાત બાકી માલ તો સાચો આપીએ છીએ ને એટલું તો ધ્યાન રાખી છીએ અમે સાહેબ, નકર ઘણું પ્રોગ્રામ તો ઘણા પ્રકારના હાલે ને ભાઈ, પણ અમારે આજ કરવું છે ને તમારો પડકારો તમે સાંભળો છો એટલે તમને હું કહું છું, વંદન કરું છું કે તમે આવું સાંભળો છો, નકર ક્યાં જઈને કેવું, હવે કોણ કહે કોણ સાંભળે, હા ક્યાં જઈને વાતું કરવી, આમ જેવું તેવું ગવાય નહીં, ઓઠણી ઓઠું ઉડી જાય, ઈ ગીત અમારા નથી, અમારી ધરતીમાં ઓઠણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે, ઈ ધરતી છે ભલા માણસ, એટલે અમે આ વાતું કરી છે કાયમના માટે સાહેબ. અને લડ્યા સાહેબ, ટૂંકમાં વાત કરું, એ રીજાંગલાની ઘટના આખી બની અને મંડ્યા એક પછી એક લડવા, વિંધાઈ ગયા અને એક પછી એક સાઈનાને મારવા માંડ્યા, છેલ્લે હથિયારમાં દારૂગોળો ખૂટી ગયો, એટલે ભાલા જે બંદૂકો દેશી આવતી એના માથે ભાલા હોય એનાથી મંડ્યા સરાડ ત્રણ ને ભેળા પરોવા, પછી બથોબતની લડાઈ થઈ અને બથોબતની લડાઈમાં બબે ત્રણ ને ભટકાડી અને મિત્રો જોવા વાળો સાઈનાનો જે સેનાનો જીવતો માણસ હતો, સેના નાયક એનો હતો, જે 2000 ની ટુકડીનો મુખિયાત હતો, એ એમ કહેતો હતો કે મેં મારી નજરે ચંદ્રના અંજવાળામાં રાત્રે 3:30 વાગે જોયું છે કે હિન્દુસ્તાનના યાદો યુવાનો અમારા યુવાનોને બરફની પાટીમાં પાણામાં પછાડી મારતા હતા, એ મારી નજર સામેથી ચિત્ર નથી જાતું. અને મિત્રો ઘટના કેવી બની, જો આ 24 હતા અને 24 જણા, ઓલા 2000 ની ટુકડી હતી, પણ 24 જણાએ 2000 માંથી 1300 સાઈનાને મારી નાખ્યા હતા, હથિયાર એના હારા હતા, તો કેવી ઘટના, શું લડ્યા હશે સાહેબ. અને પછી બીજા 600-700 બચાઈ ભાગી ગયા. આજ રીજાંગલા આપણી પાસે હોય તો એ ખાલી 24 યુવાનોની તાકાત હતી, ભલા માણસ, આ જેવી તેવી ઘટના નથી. અને ભાગી ગયા ઓલા, અને પછી આ જે બધા આપણા યુવાનો છે એ શહીદ થઈ ગયા. અને એમાં બન્યું એવું કે આપણા સરકારને આપણા બધા હતા સેના, એમને એમ હશે કે રીજાંગલામાં આપણા હતા એ કાં મરાઈ ગયા કાં ભાગી ગયા 24 યુવાનો, અને રીજાંગલા ચાઇના વાળાએ કબજે કરી લીધું, આવું માની બેઠેલા. આ સત્ય ઘટના તમને કહું છું, આવું માની બેઠેલા. એમાં 3 મહિના પછી અમુક વખત આવે એટલે બરફ ઓગળી બધું ઓછો થઈ જાય અને આમ અમુક વાતાવરણ ફરે એટલે લીલું ઘાસ ઉગે થોડું પહાડમાં. ઈ નીચેથી ઈ હિમાલયમાં રહેતા અમુક ગાડર બકરા વાળા જે હતા, ઈ સારવા ગયા હામી ધારે, એમ આપણી ભાષામાં હામી ધારે. ન્યા સારતા સામે જોઈને એને યુવાનોના ખોખા દેખાણા. મિત્રો એને નીચે આવીને વાત કરી, યુવાનોનું લાશું ખોખા કાંક હોય એવું સામું દેખાય રીજાંગલામાં. અને પછી આપણા યુવાનો જોવા ગયા ને તો મિત્રો 3 મહિના પછી ખોખા છે એ હાથમાં હથિયાર, કોઈ બોમ્બનામ સીલ તોડતા હતા, કોઈ આમ હતા, કોઈ ભારતને વંદન કરતા હતા, એ ખોખા ભારતનું રક્ષણ કરીને ઉભા હતા, ભલા માણસ. અને તેથી આપણને ખબર પડી કે હજી આ રક્ષણ કરે છે. અને પછી આખું રીજાંગલા ધામ ઊભું કરવામાં આવ્યું. આજ પણ કોક દીક રીજાંગલામાં જાઓ તો ત્યાં 16,000 ફૂટ ઊંચે અહીર ધામ કરી અને આખું ધામ ઊભું છે. આ ઘટના ભારત વર્ષની ધરતીમાં બની છે, આ જેવી તેવી નથી. અને બાબા હરભજનસિંહ જેવા હજી પણ 1978માં 1978માં જેમનો ભૂસ્ખલનમાં મૃત્યુ થયું સાહેબ. અને પછી તો ઈ વાત લાંબી છે, ટૂંકમાં આપણે મેં ઘણીવાર કરી છે, આપણે ખબર છે. પણ હજી એને રક્ષણ કર્યું. ચાઇના વાળા રાતે સફેદ ઘોડા ઉપર બેહીને કે તમારો યુવાન આવે છે એને સમજાવી દેજો. ચાઇના વાળાએ કીધું, મીટિંગ કરી આપણા સેનાની હારે, અને એને અમે મારી નાખશું. એટલે કીધું કોણ છે, એટલે કે બધા દેખાડે, આ તો કે નહીં. કોકને વિચાર થયો કે સપનામાં બાબા હરભજનસિંહ આવ્યા તો એ નહીં હોય, ફોટો દેખાડે, આ તો યહી હે, આ જ છે કે આ યુવાન. તો કે ઈ તો 1978માં ઈ કે એનું તો ભૂસ્ખલનમાં ઈ શહીદ થઈ ગયો છે. તો કે તો ઈ કાયમ આવે છે. તેદુણા હજી ઈ સિક્કિમની બોર્ડર ઉપર સાયના વાળા હુમલો નથી કરતા, કોલો સફેદ ઘોડા વાળો ભૂત આવશે ને તો આપણા ભૂકા કાઢી નાખશે, એને આપણે બધું કેમ મારે. અને એવો જસવંતસિંહ રાવત
બાબા જસવંતસિંહ રાવત નામે એ અરુણાચલમાં ઈ પણ ઉભો છે અને એનું ફિલ્મ આવી ગયું 72 આવર છે એવું કંઈક ફિલ્મમાં આવ્યું, તમે જોયું હોય તો એના ઉપર સાહેબ. એટલે આ બધી વાતો તમે સાંભળો છો એટલે મને પોરો થાય છે સાહેબ. ઈ પણ આ વખતે જ ઘટના બની, 1962 માં જ બનેલી ઘટના. ઈ બાબા જસવંતસિંહ રાવત ઈ પણ આપણી બહુ મોટી ટુકડીની અરુણાચલમાં ઉપર હતી, બહુ મોટી ટુકડી. જો આ હિંમત કેવી છે અને કોની પાસે બેહવું ને એ ધ્યાન રાખજો. હારો વિચાર દે ને એવા મિત્રો કરજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી ન કરવા. નબળી વાત કરે ને ઘણા તમે જરીક વાત કરો કે આપણે આટલું કરવું ઝાડવા વાવા, તો કે ઈ ન થાય, ઈ આપણું કામ નહીં. તો તારું કામ હું ઈ કેમ નહીં? એટલે આ છેલ્લી વાત કરતો જાવ. ઈ ટુકડી આખી ઉપર હતી આપણી અને ઈ સાયનાએ ત્યાં પણ એટેક કર્યો અને એમાં બંકરો હોય, આખી એક લાંબી ખાઈ ખોદેલી હોય, એમાં આપણી ટુકડી હતી. એને બોલાવી લેવામાં આવી, ટુકડી આખી વહી આવી. એમાં એનો કોઈ દોષ નહીં ટુકડીનો. આપણી ટુકડી નીચે બોલાવી લીધી, સાયનાએ હુમલો કર્યો, તમે નીચે વહી આવો. ઈ હદ ભલે લઈ જાય. આખી ટુકડી નીચે આવી ગઈ, બહુ મોટી ટુકડી હતી ત્યાં. તો એ ટુકડી આપણી નીચે આવી ગઈ ને તો એમાં 3 યુવાનો ધીરે દઈને હતાતા ઝાડવા આડા બેહી ગયા. આ છેલ્લી વાત છે પણ સાંભળજો, આ જેવી તેવી ઘટના નથી. 3 યુવાનો હતાતા એક બાજુ હતા ને બેહી ગયા અને ટુકડી બધી નીચે આવી. ગણતરીથી નામ બોલાય કે 3 તો કે ભાગી ગયા લાગે. બીન આ યુદ્ધ થયું ને ચાઇના સામું, બીન ભાગી ગયા. કાંઈ વાંધો નહીં, ભાગેડું જાહેર કરી દીધા ચોપડામાં સરકારે કે આ 3 યુવાનો આપણા યુદ્ધનું બૂંગું ફૂંકાણું અને 3 યુવાનો બીન ભાગી ગયા. એ 3 લપાતા મિત્રો પાછા બંકર ઉપર હતા, ન્યા આવ્યા ટોંચ ઉપર. 3 જ જણા કે હવે લડી લઈ, રમી લઈ. મિત્રો હતા ખાસ. એકનું નામ ત્રિલોક નેગી, એકનું નામ ગોપાલ ગોસાઈ અને એકનું જસવંત રાવત. આ 3 યુવાનો આપણે ઉપર આવ્યા પાછા. સાયનાની હામી મશીન ગનની ધાણી ફૂટ ગોળીબાર કર્યો. એમાં ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ શહીદ થઈ ગયા. બે એકલો રહ્યો જસવંતસિંહ રાવત. સાહેબ આ ઘટના જેવી તેવી નહીં. જસવંતસિંહ રાવત એકલો અને પછી આમ મોટી બધી લાંબી એક ખાઈ હતી, પાસે બંકરો, એની પાસે શીસુડી હતી. એક બંકરે જઈને શીસુડી સડું કરીને વગાડે અને પછી ખાઈમાં વાંકો ગડગતી દોટ મૂકે. ઓલી ગાડી ઉપડી ન્યા જઈ અને બીજી શીસુડી વગાડે, ત્યાંથી ગડગતી દોટ વાંકો ખાઈમાં જાય. ત્રીજી હિહુડી ન્યા જઈને વગાડે અને ત્યાંથી એકાદું ફાયરિંગ કરે, એક વચ્ચે કરે, અહીંયા કરે, એવી રીતે મીંડો દોડવા. એટલે દોડતો જાય. હવે તમે જુઓ એનો જીગર કેવો હોય છે. વાંચો તો જીવનમાં ઉતારો તો આવા ઉતારજો. એટલે હડિયું કાઢતો જાય, શીસુડી વગાડતો જાય, ફાયરિંગ કરતો જાય. એમાં રાત પડી જાય ને પાછી રાત, એટલે એકલો આગળ સેનામાં ઘરતો જાય. ચાઇનાનો મારે ને એના હથિયાર લઈ લે પાછો એકલો. આ બનેલી કોઈ કહાની નથી મિત્રો, વાંચી લેજો. નેટમાં તમને બધું મળી જશે. નકર ની અરુણાચલ પર્વતમાં બાબા જસવંતસિંહ ના નામનો જસવંતગઢ આખો ગેટ બનાવેલો છે, જોઈ આવજો. એટલે આ હાસી વાત કરું છું, જે છે એ કરું છું. અને મારતો જાય, હથિયારો લેતો જાય, એના આંચકતો જાય. કેટલો લડ્યો? 72 કલાક 3 દિવસ સુધી લડ્યો અને ચાઇનાના કેટલા યુવાનોને માર્યા. અરુણાચલ પર્વત જો આપણા કબજામાં આજે હોય તો એકલા બાબા જસવંતસિંહના પ્રતાપમાં, એકલા એના પ્રતાપમાં. જેવી તેવી ઘટના નથી. 72 કલાક લડ્યો. એમાં શેલા અને નુરા નામની બેનું હિમાલય પર્વતમાં રહી. બળતણ લેવા ગઈ ને એને ખબર પડી કે આપણો યુવાન એકલો લડે છે અને હળી કાઢી ત્યાં ગયું. હથિયારો તો આને ઘણા ભેળા કરી લીધા હતા. સાઈનાને મારતો જાય ને રાતમાં હથિયાર લઈ લે અને એમાં એ હથિયારોથી ઈ લડવા માંડી. પછી ખાવાનું દેવા અથવા હથિયારો ખૂટી જાય એટલે પોતે નીચેથી હથિયારો. આ 2 દીકરીઓ શેલા નુરા, એક દીકરી 18 વર્ષની, એક 22 વર્ષની, 2 બહેનો ઈ હથિયારો દેવા માટે જાય અને એને હથિયાર પૂરા પાડે. ઈ 72 કલાક 3 દિવસ સુધી બાબા જસવંતસિંહ લડ્યો મિત્રો. અને લડ્યો એમાં સાઈનાને ઇંચુકા કેટલા જણા છે, ટુકડી ઉપરથી આવે નહીં. 300 મરાઈ ગયા 72 કલાકમાં. કેમ આવે? એમાં એને ખબર પડી ને એક બાજુથી જઈ એને દીકરીઓ ઘડીકમાં આવ્યું ને એટલે બાપને એમ થયું મારી દીકરીઓ ગયું ક્યાં. એને ગોતતો બાપ જાતો તો. એમાં એને ખબર પડી કે અહીંયા છે, આવી રીતે બધી ખબર પડી ગઈ મારી દીકરીઓ આમાં છે, અહીંયા જાય છે. ઓલો એકલો યુવાન લડે છે, એને ખબર પડી ગઈ. ત્યાં જાતો તો અને જોયું એને છોકરીઓને કીધું કે તમે વયો આવું ઘરે. એટલે કીધું કે અમારે મરી જવું છે, એકલો યુવાન લડે છે તો અમે કેમ. એ 2 દીકરીઓ લડતી હતી હારે. એનો બાપ પાછો વળી ગયો. ચાઇના વાળાને ખબર પડી, પકડ્યો અને પકડીને આમ કટાર રાખી ગળે કીધું તને મારી નાખશું, તારી 2 દીકરીઓને લઈ જાશું. પેલા તો પૂછ્યું કોણ છો? તો કે નહીં મારી દીકરીઓ આમ લાકડા લેવા ગયું છે એટલે એ કે હું એની વાત નહીં. તો સાચી વાત કરી. આમાં 2 ભાળી તો ગયા હોય લડતી હોય એટલે 2 કોઈ છોકરીઓ લડે છે. એ કોણ છે? પછી એને કીધું મારી દીકરીઓ છે. તો અહીં કેટલી સેના છે હિન્દુસ્તાનની, ઈ તો કયો જરાક મને. ઈ કે નકર તારી 2 દીકરીઓને મારી નાખશું ને એની ઇજ્જત સલામત નહીં રહેવા દઈ અને તને મારી નાખશું. એમાં ઓલો બી ગયો અને એને કીધું
2 મારી દીકરીઓ અને એક સેનાનો યુવાન 3 જણા છે. ત્યાં બીજી કોઈ હિન્દુસ્તાનની ટુકડી નથી. અને પછી સાઈના વાળાએ ચારે બાજુથી કબજો કરી અને લડતા લડતા 2 દીકરીઓ કાયમ આવી. છેલ્લા નુરા નામના આજના પહાડના નામ પડ્યા છે, 2 મોરા પહાડના. એ 2 દીકરીઓ પણ શહીદ થઈ અને બાબા જસવંતસિંહ 72 કલાક લડી અને એકલો શહીદ થયો. એ 3 દિવસ થયા, 72 કલાક થઈ એટલે નીચેથી આપણી સેના આવી ગઈ. 72 કલાકમાં તો કેટલા બધા હથિયારોની સેના પૂગી ગઈ અને એને પછી કબજો કર્યો. સાઈના વાળા ભાગી ગયા. એકલા બાબા જસવંતસિંહના પ્રતાપે આજ અરુણાચલ આપણી પાસે છે સાહેબ. આજ પણ જસવંતગઢ નામે ત્યાં ઓળખાય છે. અને કોકથી જાઓ તો એ જસવંતસિંહ આજ પણ એને એની નોકરી ચાલુ છે હજી સુધી. એને એક પછી એક, તેથી તો એ રાઇફલમેન હતો, અટાણે એક પછી એક પ્રમોશન મળતા જાય છે. એનો પગાર પણ એમને મળે છે. આવી કેટલી વાતો છે મિત્રો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. આ ભાઈઓનો આવો હંપ છે એટલે મને આ વાત કરવાનો વધારે પોરો થાય. ભગવાન રામ અને રાવણ જ્યારે યુદ્ધના મેદાનમાં હામ આવ્યા, પણ કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો. આંખ બીહ 10 શીશ દેખી હેર તો હો જાયો. ડગા 10 દિગપાલ કાલ બાનર કો આયો. ધમક લગી ધરત્યા ધ્રુજટી ધ્યાન સુજાયો. આ બાજુથી રાવણે ડગલા દીધા અને આ બાજુથી ભગવાન રામ ભુજ દંડ યખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે અસમાન સુદૈતા શીશી અનંગળ રાહુ કેતુ જાણે ખેલ છે. અને હમ જ્યારે આવ્યા અને ભગવાન રામે 1 બાણ 2 બાણ 5 બાણ 10 બાણ 20 બાણ 25 30 31મું બાણ જ્યારે માર્યું રાવણને, નાભીમાં બાણ માર્યું, પણ નાભીમાં બાણ ફડક કરતું બાણ છોડ્યું. છોડતાની હારે થણા કરતું બાણ ગયું રાવણની નાભીમાં લાગ્યું અને જાફરાબાદનો કરો પડે એમ ઘારા કરતો ભૂભાંગ કરતો રાવણ પડ્યો. ભાઈ હવે મજા વાતની હવે છે. રાવણ જ્યારે પડ્યો ને ત્યારે રાવણની રાડ ફાટી ગઈ સાહેબ. કોઈ દી જિંદગીમાં રાડ નો નાખે માણસ. એની રાડ એક ફાટી ગઈ ને એટલું બોલ્યો, હે રામ, દુનિયામાં કોઈની ત્રેવડ નથી કે રાવણને જીતી શકે. આ હાથેથી કૈલાસ ઉપાડ્યો છે મેં, તાકાત નથી કોઈ ઉપાડી શકે. બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી રાવણને હરવી શકે. હું રાવણ છું. 9 મારા 9 ગ્રહ ઢોલિયા બાંધ્યા છે. અરે હું હુકમ કરું તો જ વરસાદ વરહે. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા મેઘજળ વરહતા. જેની આજ્ઞા થકી 9 ગ્રહો ઊંચ કે નીચ થતા. હે રામ, મને વાત કર કે રાવણને કોઈ જીતી શકે નહીં કોઈ દિવસ. આજ તું જીતી ગયો અને રાવણ હારી ગયો. હું કેમ નો જીતો મને કે રામ. તેથી રામે કીધું, રાવણ, જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈએ તો જીતી શકાય. બાકી દુનિયા ગમે એટલી હોય કે શક્તિ હોય, આ એક વાત જો સમજાઈ જાય, જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈએ તો દુનિયા જીતી શકાય. તારો ભાઈ વિભીષણ મારી પાસે છે અને મારો ભાઈ લક્ષ્મણ મારી હારે છે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. ગામને એક થવું હોય, તાલુકાને એક કરવો હોય, જિલ્લાને એક કરવો હોય, દેશને એક કરવો હોય, રાજ્ય કે દેશને, પેલા આપણે એક થવું પડે, પેલા ભાઈઓને એક થવું પડે. આમાં આ બધા ગામડામાં રહ્યો ખબર હોય, તમે ગીરમાં કોક દીક નીકળી આવો એકલા, કદાચ દીપડો હાવજ જેવો દીપડો વયો આવતો હોય, જો જીગર હોય ને મારા તમારામાં, એ દીપડો આવતો હોય આપણા હાથમાં પાણો આવી જાય ને ફેરવીને પાણો મારી દે ને તો દીપડો ભાગી જાય. જીગર જોઈ દીપડો ભાગી જાય પાણો મારી એટલે. પણ ઈનો એ પાણો લઈ અને અહીંયા કોઈક બિલ્ડિંગમાં મોટા વડલા પીપળુમાં ઓલા આવડા મધ બેહે છે આવડી માખીવા, એને પાણો માર્યો કોને ભાગવું પડે? કોકના અવેડામાં પડવું પડે, કુંડાઓમાં નદીઓમાં પડવું પડે ને. ગામડામાં એનો અનુભવ હોય આ બધા. હવે એ મધને પાણો મારી આપણે ભાગવું પડે, નકર દીપડો ભાગી જાય, કૂતરો ભાગી જાય પાણો મારી તો. સાહેબ ઓલો દીપડો કેવડો અને મધની માખી આવડી જ, છતાંય દીપડાને પાણો માર્યો દીપડો ભાગી જાય, મધને મારો તો આપણે ભાગવું પડે. એનું કારણ એક જ છે, દીપડો એકલો છે, કૂતરો એકલો છે, માખીનું આખું ઝુંડ ભેળું છે. એક થઈને રહી એટલે તાકાત નથી કોઈ આપણા ઉપર ઘા કરી શકે. ભલા માણસ, આ સમય આવી ગયો છે, આ વખત આવી ગયો છે. એટલા માટે કહું છું, દેશ માટે કંઈક કરવું પડશે મારે અને તમારે. અને એના માટે ક્રાંતિ જોઈ, નીકળી વાતું કરે ન થાય. નશા રાખો તો તમારા કુળની, તમારા પરંપરાના નશા. હમણાં કીધું ને એમને નશો એનાથી રહેવાનો ને, દલ જાડે જાય એમ, એ પણ હોવું જોઈએ. એ પોરહ તો અંદરથી આવવો જ પડે, એ જ નશો છે. આ બધા એડ્રેસો છે તમારા, સરનામા તમે રહેતા હોય એના તો આપજો જ.
જ્યાં રહેતા હોય, જામનગર રહેતા હોય, ક્યાંય ઝાખર કે આજુબાજુમાં કે ક્યાંય રહેતા હોય, કોઈ કાર્ડ માંગે તો આપી દેજો કે આ મારું સરનામું, આ મારું કાર્ડ. પણ પછી છેલ્લે એમ કહેજો કે અમારું હાસુ સરનામું જોતું હોય ને તો મોખડોજી ગોહિલ છે, રાણો પ્રતાપ છે, હમીરજી ગોહિલ છે, જામ અબડો છે, આવા બધા સરનામા રાખજો. હા, જામ હજોજી અમારું સરનામું છે. હા, આ એક સાહેબ આ એડ્રેસ કાલની ત્રેવડ નથી પૂરી શકે, વર્ષો વયા જાય તોય ન પૂછી શકાય સાહેબ. એટલે ઇતિહાસો એટલા ફેરવી દેવામાં આવ્યા છતાંય આપણા ઇતિહાસો હળીખમ એમને ઊભા છે, કાયમના માટે ઊભા છે. એટલે આ બધા ધર્મ કાર્યો છે, એટલી આ બધી વાતો છે. યુવાનોને કહું, તમારા પરંપરાના, તમારા કુળના ઇતિહાસો વખત મળે ત્યારે વાંચતા રહેજો. પબજીમાં ખોટો સમય ન બગાડતા હાવ એમનામ હો. ઘણા યુવાનો મને મેસેજ કરે, મળે ત્યાં કે ફોનમાં એમ કે હું હવેથી નથી રમતો, એમ એટલોય ફેરતો પીડ્યો, અમે રાજી થઈએ. હાવ ને, અને હાવ એમાં તો કઈ હામું તો પોતાને કોઈ મારો એ આવે છે પાછળથી આવે પાછળ. અરે પણ પાછળથી આવી લાહે કાળ, તું રેવા દે. હાવ આવી રીતે સમય આ વિદેશ, આ બધી કરામતો છે વિદેશ વાળાઓની, આ વિશ્વમાંથી. કારણ કે ભારતને ગમે એમ કરી નકર આ દેશ શું કરી શકે એ ખબર છે એને બધાય. એટલે આ યુવાનોને અવળે રસ્તે દોરવા હાટું પેલા 3 પતિ આવી 3, પછી આ પબજી આવ્યું ને આવું બધું, પછી તો છાપામાં હમણાં આવ્યું કે આવું ન કરવું છે. મેં કીધું હું તો કેદું ન કહું છું, પણ મારું સાંભળે એવા કોક જ છે. આ બધા સાંભળે એ વાત સારી છે સાહેબ, અસર થાય છે સાહેબ. હા, વિચાર થાય છે. અમુકને આપણા દેશમાં અહક થાય છે, અમુકને અકળામણ થાય છે, બીક લાગે છે, વિચાર થાય આપણને જુઓ તો ખરા. અને સાહેબ થપ્પા નામું એનું ભૂલી ગયો યુવાનનો, એટલે મને આજે જ હું વિડીયો જોતો તો સાહેબ, વરસદી પહેલા કેમ કઈક હિમાલયના ખોપરાની માથે યુવાન બરફમાં દટાઈ ગયો, દેશની સેવા કરતો કરતો આપણો સેનાનો યુવાન, નામ ભૂલી ગયો, એટલે થપ્પા પાછળ એનું નામ ને પાછળ આવતું હતું. અને સાહેબ દટાઈ ગયો, 6 દિવસે બરફમાંથી નીકળ્યો તો ઊભો થઈ અને હથિયાર ગોતતો તો મેરા હથિયાર કહા હે. હા સાહેબ, આને બરફમાં 6 દી દટાઈ જાય તોય હથિયાર ગોતે દેશ માટે. અને અમુક ઘોઘાના પેટનાઓને ઘરે એસી માં બેઠા બેઠા આકળામણ થાય છે, એને ભારત બારીનું નીકળી જવું, બીજું તો શું. આ કોઈ વાયડાઈ નથી કરતો, આ વેદના બોલે છે એટલે કહું છું સાહેબ. શું કેવું સાહેબ? પછી કોઈ પણ જ્ઞાતિ હોય, જ્ઞાતિવાદની વાત જ નથી કરતો ને. એટલે હું મારા પ્રોગ્રામમાં કાયમ જાહેરમાં કહું છું કે રાણા પ્રતાપને અમે યાદ કર્યો, ઝાલા માનસિંહને યાદ કર્યો, એની હારવાર હાકેમ ખાન સુરી મુસલમાન હતો એને અમે યાદ કરીએ છીએ. અમે જ્ઞાતિવાદ, અમે ભારતને તોડવા નથી નીકળ્યા સાહેબ. હું ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ કે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ આને યાદ કરું ને તો એની હારો હાર હું અશફાકુલ્લા ખાનને પણ યાદ કરું છું સાહેબ. એને સલામ કરવી પડે. કોકથી વાંચો સાહેબ, તમને હેર લોહી ચડશે. અશફાકુલ્લા ખાન મુસલમાનનો દીકરો હતો, અને જ્યારે કાકોરી કાંડમાં જેલમાં એને નોખી જેલમાં નાખવામાં આવેલો, અને એને કહેવામાં આવ્યું હતું, અંગ્રેજોના તળિયા ચાટવા વાળો ત્યાં કહેવા ગયો તો એ કે તું અશફાકુલ્લા ખાન તું માની જા, એકવાર કહી દે કાકોરી કાંડમાં આટલા હતા એ બધા ફાંસીએ ચડી જાય અને તને નિર્દોષ છોડાવીને ઇનામ અપાવું, એકવાર તું ખાલી માની જા. કારણ કે ભારત આઝાદ થઈ જશે ને તો હિન્દુ રાષ્ટ્ર બની જશે, તો તું મુસલમાન છો અશફાકુલ્લા ખાન, આપણે શું મળવાનું છે? માટે તું કહી દે કે આ બધા એના નામ દઈ દે કે આટલા કાકોરી કાંડ ટ્રેન લૂંટવામાં હતા એ બધા ફાંસીએ ચડી જાય અને તને ઇનામ મળી જશે. તેથી અશફાકુલ્લા ખાનને કીધું મારા આડા જેલના હળિયા છે, નકર ગદ્દાર પેલો વારો તારો હોય. હું મા ભારતીને આઝાદ કરવા નીકળ્યો છું, હું હિન્દુ મુસલમાનની વાત કરવા નથી નીકળ્યો. ભલા સાહેબ, આને આપણે સલામ કરી, એની જનતાને વંદન કરવા પડે સાહેબ. અને સાહેબ અડધું ગીત અશફાકુલ્લા ખાન બોલે, અડધું ગીત રામપ્રસાદ બિસ્મિલ બોલે. કોકથી વાંચ્યો આ ક્યાંથી આવ્યા વાવાઝોડો, મને એ વિચાર થાય છે. હું ઝાંસીની રાણીને યાદ કરું છું તો બેગમ હજરત મહલને પણ યાદ કરું છું. એ મુસલમાનની દીકરી હતી, બહુ ઓછાને ખબર છે. અવધના બાદશાહને મરાઈ ગયા પછી અંગ્રેજો એને પકડી ન શકે, એટલે અવધની મહારાણી બેગમ હજરત મહલ મુસલમાનની દીકરી હતી. ભારતમાંથી નીકળી ગઈ કે અંગ્રેજોને હાથ ના આવું, અને નેપાળમાં જઈ અને એનો દેહ છોડ્યો. નેપાળમાં કાઠમંડુમાં એક મસ્જિદની પાસે એની મજાર છે. હું ત્યાં જઈ આવ્યું છું, કોઈને ખબર હોય તો પૂછજો. ત્યાં મજાર છે કાઠમંડુમાં સાહેબ. કહેવાનો અર્થ મારો એ છે કે જ્યાં અમે જોયું છે એને અમે બિરદાવ્યા વગર કોઈ દી રહ્યા નથી. એટલે આ ભારત છે. આ ભારત કોઈ દેશની ટીકા નથી, બીજા દેશમાં શીખવા જેવું ઘણું છે. આ વિજ્ઞાન બધા આવ્યા એને બહુ આપણે માની, એને વંદન કરવા પગે લાગવું પડે સાહેબ. નકર હું અહીંયા બોલું આમ ઠેઠ છેલ્લે સુધી બહાર આમ બે બાજુ ઊભા છે ત્યાં સુધી સમજાય એવું આ વિજ્ઞાન ન હોય તો ન થઈ શકે. પાછળ મિત્રો સ્ક્રીનમાં મિત્રો જોવે છે એને વંદન કરું છું, વળી એને એમ ન થાય કે અમારી નોંધ ન થઈ. તમને આવકારી છે જાડેજા પરિવાર તરફથી. હા, તમે તમારી હાજરી પણ આ અવસરને રૂડો લગાડે છે ને. એટલે કહેવાનો અર્થ મારો એ છે
કે વિજ્ઞાન બહુ અપનાવવું, વિજ્ઞાનની જેટલી શોધો વિશ્વના દેશોએ કરી એને ખૂબ વંદન. પણ એક વાત બાકી છે, હમણાં નાસાના વૈજ્ઞાનિકો થાકી અને સંશોધન કરીને થાકી ગયા. ચાલે નાસાના વૈજ્ઞાનિકોએ એમ કીધું કે અમે વર્ષોથી અંતર માપતા હતા, ધરતીથી ચંદ્રનું, સૂર્યનું અંતર, ધરતીથી સૂર્યનું અંતર માપતા હતા કેટલું છે એમ. એ અમે આજ દી સુધી મહેનત કરીને એટલું માપી શક્યા કે તુલસીદાસજીએ 500 વર્ષ પહેલા જે રામાયણમાં કીધું, યુગ સહસ્ત્ર જોજન પર ભાનું લીલો તાઈ મધુર ફલ જાનો. રામાયણમાં તુલસીદાસે 500 વર્ષ પહેલા જે સૂરજ ધરતીથી આખો કીધો ને એટલો જ છે. ત્યાં સુધી નાસા વાળા કે હવે અમે પૂગી શક્યા છે. તો સાહેબ ભારતનું વિજ્ઞાન શું હશે તમે કલ્પના કરજો. એમ એક ભારત હતો ને એ ભારતને બચાવવો એટલે આ વાતો આપણે બધા કરી છે. અને એને બચાવવા માટે મારે તમારે અંદરથી કંઈક ખુમારી જાગે, કંઈક પ્રેમ, દેશ પ્રેમ જાગે, કંઈક ભાવના જાગે. એટલા માટેની આ બધી કથાઓ, ગીતો, આપણા પૂર્વજો, આપણો ધર્મ તો બધાને આદર આપવા વાળો છે. આપણે કોઈને સાહેબ આપણે નીચું દેખાવ, હું ઘણીવાર બોલું છું, અહીંથી કોઈને નીચો કહું એટલે હું ડબલ નીચો હું તો જ કોકને નીચો કહી શકું સાહેબ. આપણે તો આદર આપવા વાળા. એટલે મને ગમતું એક આ ગીત મારે ગાવું છે, કાયમના માટે ગાઉં છું અને મને પોરો થાય છે. એટલા માટે કવિ પ્રદીપ ચિત્તોડના કિલ્લાની માથે જ્યારે આવ્યો ત્યારે ગાતો હતો. બિરલા સાહેબનું તો આપણે બધાએ નામ સાંભળ્યું હોય ને, બિરલા કંપની તો કેવડી. બિરલા કંપનીએ, બિરલા સાહેબે આખા હિન્દુસ્તાનમાં જેટલા ધર્મસ્થળ છે ને ત્યાં બધે ધર્મશાળાઓ બંધવી દીધી છે. દ્વારકાથી લઈને બધે છે, આપ જોજો ધર્મશાળાઓ બિરલાજીએ, બિરલા કંપનીએ બંધવી. એને છેલ્લે બધી ધર્મશાળાઓ હિન્દુસ્તાનમાં બંધાઈ ગઈ ને ધર્મશાળાઓ, પછી એને પૂછાયું એના માણસો, અમુક અંગત માણસોને, ભાઈ હવે ક્યાંય ધર્મસ્થળ બાકી નથી ને રહ્યું એમ હિન્દુસ્તાનમાં? કીધું કે ક્યાંય નથી. પછી બિરલાજી અંગત તપાસ કરી અને પછી કીધું એક ધર્मस्थल बाकी रह गया है. बिरला जी के ये कौन सा धर्मस्थल? हमें नहीं लगता है हिंदुस्तान में सभी धर्मस्थल है, वहां धर्मशाला बन गई है. ऐसा है कि हाँ एक धर्मस्थल बाकी. આ બિરલાજી બોલ્યા ઈ તમને કહું છું, ગૌરવ લીધા જેવું મારે તમારે. બિરલાજીએ કીધું એક ધર્મસ્થल बाकी है. कौन सा धर्मस्थल? એના માણસોએ કીધું તો કે चित्तौड़ का किला, वहां नहीं है धर्मशाला. वो धर्मस्थल है, वहां धर्मशाला नहीं है. दांत काटता काटता बिरलाजी ना माणसोए कीधु, बिरलाजी आप भूल कर रहे हैं. क्यों? क्योंकि ये धर्मस्थल नहीं है कोई, वो एक राजपूत का दुर्ग है, एक राजपूत का किला है, वो धर्मस्थल नहीं है. आप कहते हो हम बना दे, पर वो धर्मस्थल नहीं है, एक राजपूत का दुर्ग है, किला है. અને તેથી બિરલાજી એમ કીધેલું કે वो राजपूत का दुर्ग है, किला है, वे मैं जानता हूं, पर मुझे पता है अगर जो ये चित्तौड़ का किला नहीं होता तो हिंदुस्तान का कोई धर्मस्थल नहीं होता, इसीलिए वही बड़ा धर्मस्थल. આ તો બિરલાજીએ કીધું છે સાહેબ. આ ગૌરવ તમે લેજો, તમને પોરહના પલ્લા છૂટી જાય સાહેબ. એકવાર તમે આની અંદર આમાં ઉતરો, તમે એક યુવાન મારા દેશનો, હું યુવાનોને વધારે કહું, અને મારા દેશની દીકરી અને મારા દેશનો યુવાન મોબાઈલની સ્ક્રીન ખોલે અને યુટ્યુબમાં ગૂગલમાં આમ સર્ચ મારીને લખવા જાય ને તો એને એક વિચાર આવવો જોઈએ કે મારો ઈષ્ટ કોણ, મારી કુળદેવી કોણ, મારા બાપ દાદા કોણ અને મારો ગુરુ કોણ, મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય, આટલું વિચારે તો એ બધું એની રીતે બરાબર થઈ જાય સાહેબ. બહુ મોટી વાત છે. બાકી તો અરબોપતિ અમે જોયા છે, આ વાત કાયમ કરું સાહેબ, જેને ધર્મ હારે કાંઈ લેવા દેવા નહીં. હવે પૂર્વની કમાયો પૈસા તો થઈ જાય, અને એટલા પૈસા હોય કે એને જ ખબર ન હોય, અને એના કોઈ બર્થડે હોય ને, જન્મદિવસ હોય દીકરીનો દીકરાનો, તો દીકરી, જુવાન દીકરીઓ, દીકરા, માન, બાપ ને બધા ભેળા થઈ ખૂબ દારૂ પીએ ને ડીજે ચડાવીને ઢીંચાકા 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 ઢીંચાકા. હે તને કરડે કાળોતરો નાગ, તમને હું આ જોયું છે આપણે, એટલે કહું છું હા કાંઈ લેવા. અને પાછી એની દીકરીઓ માયક ઉપર આવીને વાતો કરે, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે. હવે નો થાય, બહુ અઘરું છે. કોકદી જનેતાઓને પૂછો ખબર પડે. प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू, मर मिट जाना कहलाना मर्दाना पूत. મહારાણા પ્રતાપ જ્યારે જ્યારે સેજ એનો શેરો આમ આમ ઝાંખો પડે એમ લાગે કે જરાક થાકી ગયા છે રાણોજી. તેથી રાજપૂતાણી અજબદે પવાર, મામરક પવારની દીકરી સાથે હું આમ એક અફસોસ સાથે, એક બાજુ ગૌરવ એક બાજુ અફસોસ, એ બે ભેળા કરીને એક વાત કાયમ ઘણીવાર કહું છું કે મહારાણા પ્રતાપને અજબદે પવાર જેવા રાજપૂતાણી મળ્યા, એવી ક્ષત્રિયાણી જો મારા પૃથ્વીરાજ ચૌહાણને મળ્યા હોત તો હિન્દુસ્તાનનો નકશો આજ કોક બીજો હોત, આપણે ભોગવવું ન પડ્યું હોત. શું સાહેબ ઈ તમે વાંચો તો ખબર પડે. મહારાણા પ્રતાપનો શેરો ઝાંખો પડે ને એટલે ઊભા થઈને રાજપૂતાણી એમ કહે, તરત ભેટ વાળીને એમ કહે, રાણાજી થાકી ગયા છે?
થાકી ગયા હો ને તો તમે બેસો, કઈડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો દઈ દ્યો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ પેલા માણસ તમે જુઓ તો. પણ તા તો રાણાના બખ્તરની કડીઓ મંડે તૂટવા. અકલમત નારની વાત જ્યાં ઓસરે તવર મારો ધણી મૂછ તાણે. તારી જનતાને ધની છે રાજપૂતાણી કરી રાણો મૂછું આમ ફરક 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 થવા માંડે. મહાત્મા ઈશ્વરદાસજી મળવા ગયા ને સાહેબ, જ્યારે મળવા ગયા રાણાજીને મળ્યા, રાણોજી બહુ રાજી થયા અને એમ કીધું કે કવિરાજ તમે, હું ચિત્તોડના ગઢમાં હું તમે મળવા આવો તો આવો જ, પણ અહીંયા પહાડમાં અહીં મળવા આવ્યા હું બહુ રાજી થયો એક રાજપૂત તરીકે. ઈશ્વરદાસજીએ કીધું, બચુ બાપુ વાત કરતા, સ્વર્ગસ્થ બચુ ગઢવી, ઈશ્વરદાસજીએ કીધું તમને મળવા આજ ખાલી આવ્યો એટલું ને, હું મારી માના દર્શન કરવા આવ્યો છું. મારી માં રાજપૂતાણીને હું દર્શન કરવા આવ્યો. ક્યાં છે? તો કે એ તો એ આમ પહાડમાં પથ્થરોની વચ્ચે બેઠા છે. મિત્રો કોકની કલ્પના કરજો, આપણા ધર્મને સ્વાભિમાન બચાવવા માટે ખાલી આપણે હાવ એમને હાવ બધું ભૂલી જાશું. બસ મોજ કરો, એન્જોય જરૂરી છે. તમે આનંદ કરો, સારું ગીત આવે ત્યાં નાચી લ્યો, ના નથી. જિંદગીમાં એન્જોય કરો, આનંદ કરો, પણ હાવ લેવા દેવા નહીં. કાંઈ ગમે ત્યાં રામે ધનને લાગી નો લાગે, ધૂન બહુ અઘરી છે સાહેબ. ભજન બહુ જરૂરી છે, આહુડા પડી જાય, તાર લાગી જાય જરૂરી છે, એ વસ્તુ જુદી છે. પણ જેને કાંઈ લેવા દેવા નથી એટલે આ વાત કરું છું. ઈશ્વરદાસજીએ કીધું ને કે મારી માના દર્શન કરવા આવ્યો. રાણાજીએ કીધું રાજપૂતાણીને ખબર આપો, કવિરાજ મળવા આવે છે. અને સાહેબ પથ્થરનો ઓથ લઈને બેઠી હતી રાજપૂતાણી પહાડમાં આરાવલીના. વસ્ત્રો તૂટેલા હતા. આવો ક્યારેક ક્યારેક વખત આવ્યો અને શેટેથી ઈશ્વરદાસજી આમ જોયા એટલે કીધું જય માતાજીની શાહ, કે ખમા કરી કવિરાજ પધારીએ. પણ ઈશ્વરદાસજી નીચે જોઈને એટલું બોલ્યા, એ મેવાડની મહારાણી, ચિત્તોડની સામ્રાજ્ઞી, तीन बेर खाती आज तीन बेर खाती है અને નગન જનાતી આજ નગન જનાતી है. મેવાડની મહારાણી પ્રતાપની અર્ધાંગના तीन बेर खाती. દિવસમાં 3 વખત 32 ભાતના ભોજન જેને પીરાતા હોય મેવાડમાં 3 બેર ખાતી આજ 3 બેર ખાતી है. 3 બોરાન કેરાન કરમદા ખાઈને જીવન ગુજારે છે. 3 બેર ખાતી આજ 3 બેર ખાતી है અને નંગન જનાતી આજ નગન જનાતી है. નંગમાં જડાવ રેવા વાળી હીરાપના પોખરાજના જેનીમાંથી આભરણ રહેતા હતા, ખીનખાબને લપેટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા, એ મેવાડની મહારાણી, ચિત્તોડની સામ્રાજ્ઞી, પ્રતાપની અર્ધાંગના, અર્ધા નગ્ન વેશમાં પથ્થરનું ઓથ લઈને બેઠી છે ને, એનું તપ મેવાડને ઘેરે લઈ આવશે. મને હવે ભરોસો છે, મને વિશ્વાસ છે. ભલા માણસ આ ઈશ્વરદાસજી એમ કહે છે. આ આપણી પરંપરા છે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગડો એના કાળજામાં કંઈ નથી. એક પ્રસંગ છે લે અને એક ગીત, પછી પાછું આપણે ઇન્ટરવ્યુ રાખશું, ભાઈને સાંભળશું, પાછો હું આવી અમે આનંદ. પણ અહીંયા જુવાનડાઓ બેઠા છે, એમની ફરમાઈશ છે, અમારે હર્ષદ મામાની પણ ફરમાઈશ હતી. એટલે હું એક કવિતા હમણાં બહુ હાલે છે અને યુવાનો બધા બહુ સાંભળે છે, એટલે ગઝલ હું થોડી બોલી લઉં પ્રદીપભાઈ. એટલે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. તમારી પાસે જાજા બધા રૂપિયા થઈ જાય તો તમારે બેંકમાં મૂકી શકો, તમારી પાસે જાજા ઘરેણા થઈ જાય તો ખાના ખોલાવીને મૂકી શકો, તમારી પાસે જાજી જમીન થઈ જાય તો કોકને વાવવા આપી શકો, પણ તમારી પાસે અમુક વાતો પડી હોય ને એ મૂકવાના ક્યાંય ઠેકાણા નથી જડતા. એટલા માટે આ કડીમાં મેં લખ્યું છે, મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે. આપણે ભારતીયો છીએ. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. હસબસે સાગર લોટ હડ હડ ગગન સુન નોબત ગળે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગ સંજયભાઈ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી. આને પ્રેમ કહેવાય. શુદ્ધ પ્રેમની વાત કરું છું. આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. આ કે મારી નહીં તો કોઈની નહીં, અરે તારી ભલી થાય તારી. આને તમે પ્રેમ કયો છો? सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कही कसर. હવે આફત સાથીને તો એવી એની ઘાત લેવી છે, અને હું તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને,
હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને છેલ્લી કડી તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી. આ શુદ્ધ પ્રેમ આપણને કૃષ્ણે પ્રેમ શીખવાડ્યો છે. અને આપ આટલી સંખ્યામાં બેઠા એટલે હું કહી દઉં, એક સંતના સાનિધ્યમાં બેઠા છે. અહીંયા આજે શનિવાર છે અને હુરાપુરા દાદા છે. આપને કહું, આપ વિદ્વાનમાં વિદ્વાન કાજી હોય અને મુસ્લિમ એમને પૂછી લેજો, વિદ્વાન ઈસાઈ ધર્મના કોઈ પાદરી હોય એને પૂછી લેજો. ઇસ્લામ ધર્મમાં ભગવાન પૈગંબરે એવું કીધું છે કે એક પરમ તત્વ જે એક આખું સુપર પાવર છે, એક બ્રહ્માંડમાં એક તત્વ જે કામ કરી રહ્યું છે, આખું બ્રહ્માંડનું એક તત્વ જે કામ કરી રહ્યું છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ. ઈ ઇસ્લામ ધર્મમાં એમણે મોહમ્મદ પૈગંબરે એમ કીધું કે એક આખું સુપર પાવર એક તત્વ જે છે ને, પરમાત્મા જે છે ને, એનો હું સંદેશા વાહક છું, સંદેશો દેવા વાળો છું. ઇસ્લામ ધર્મમાં એમ કીધું હું એનો પરમ તત્વ છે, એનો એક સંદેશા વાહક છું. અને ઈસાઈ ધર્મમાં એમ કીધું છે કે સુપર પાવર જે છે આખું એક સંચાલન કરી રહ્યું છે બ્રહ્માંડનું, એક શક્તિ, એક તત્વ, એક પરમાત્મા તત્વ છે, એનો હું બાળક છું. આવું કીધું છે. ઈસાઈ ધર્મમાં એવું કીધું કે હું પરમ તત્વનો બાળક છું. ઇસ્લામ ધર્મમાં કીધું કે એક સુપર પાવર છે, એનો હું સંદેશા વાહક છું. પણ મારો તમારો બાપ ભગવાન દ્વારકાધીશ કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભી અને છાતી ઠોકીને એમ બોલ્યો છે કે હું જ ભગવાન છું, હું જ જગતનો બાપ છું. ભલા માણસ એ છાતી ઠબકારીને એમ બોલ્યો છે. 11મી अध्याय दिव्य चक्षुदे दिखायो रूप कहते शीश नेत्र पाई कहते भुजधारी है और सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है और दातन की रेख बीच मरी शेन सारी है. ई कृष्ण एम कीधुं कि હું જ ભગવાન છું, હું બ્રહ્માંડનો બાપ છું. અર્જુન હું જ બધું છું. ઈ એમ બોલ્યો છે. ભલા માણસ એના હું તમે સંતાન નથી. નબળી વાત આપણે ન હોય, નબળો કોઈ દી વિચાર અને માય કાંગલાની હારે કોઈ દી બેહવું નહીં, એના કરતા એકલા રહેજો. ભલા માણસ એની મિત્રતા ન કરવી. અમુક નો એઠો માવો ન ખાવો, નકર 7 દી સુધી હારા વિચારો નહીં આવે. તમને જેથી 7-8 દી આમાં અમુક અંદરો અંદર ઘા કરી લે. એકાબીજાની પાઘડી નો પહેરાવી દેતા. પણ મને યાદ આવ્યું, ઘરનો ડાયરો છે એટલે હું થોડી વાતો ઘડી ગાતો તો કે આ સંતના આ હારા કાર્યમાં જવાનું, એટલે નકર અમે વાતો પણ કરી શકીએ. હું શું પ્રદીપભાઈ છે. પણ આવો ડાયરો હવે મારે જે વાત કરવી, થોડું શાંત વાતાવરણ થાય. મૂળુ મામાને તો શું છે, મહેમાન આવતા હોય એટલે આય જાય આવે જાય, પછી ઘડીક પાછો આવકારો, ઘડીક પાછી વિદાય દેવા, આવું બધું. અને એ તો દરેક પ્રોગ્રામમાં અમુક આમાં બધાય મામા ડાયરો પછી બધાના નામ શેરો જોઉં તો અમે પણ વર્તાઈ જતા હોય ને, અમુકને નામ યાદ ન આવે તો એમને એમ થાય કે અમારું નામ પણ ભૂલાઈ જતું હોય. એમાં એનો અર્થ એવો ન હોય કે ઓલા નજીક છે ને તમે આગળ છો. આમ છેલ્લે ઉભા ઉભા સાંભળે એ અમારા માટે બધા હરકા. એમને તકલીફ ન હોય બેસી જાવ ઘડીક વાર, લ્યો તો બે વાતું કહું કે ત્યાં ઢેફા આવી ગયા છે. હા વાંધો નહીં, તમે તારું ઉભા ઉભા સાંભળો તો મને કઈ વાંધો નથી. પણ આ તો એટલે મૂળ વાત એ કરતો હતો કે તમને 7-8 દી સુધી હારો વિચાર જ ન હોય, તેથી પછી યાદ કરું 8 દી પેલા કોનો હેઠો માવો ખાતો હતો. બહુ મોટી વાત, ફરક પડે છે કેવું ગીત સાંભળવું, કોની પાસે બેહવું, કોની હારે રહેવું, હું ખાવું, હું પીવું. આપણે ત્યાં પેલા બહુ હલકા રે ઝાડવા નીચે ન બેહી, હલકા ઝાડવા હેઠું કોઈ દી બેહાય નહીં. હા મિત્ર કરો તો મર્દ કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો ન કરવા. ભલા માણસ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે. માતાઓ બહેનોને કહું બેનપણીઓ કરો ને તો હારા કરજો. અમુક તો એવી સલાહ દે લગન થયા પેલા કે બેટા ભેળી તાવડીને બાટલી લેતી જાય, નોખા હોય તો કઈક 5 પૈસા ભેળા થાય. અરે તને લીએ તને બજર દેતી જાય ને ટાંડી મૂકતી જાય. આ વીખી સુખી નાખવાના ધંધા છે બધા. સારી સલાહ આપે. તારાથી આ મિત્ર હોય તો એવો હોવો જોઈએ કે આ તારાથી ન થાય, તું મારો મિત્ર છો, તું જો આવું હલકું કામ કરીશ તો આજથી તારે મારે પૂરું, તું જે હોય તે એવું કહી દે ને. ખરાબ અનાજની કેટલી ફેર પડે, ખરાબનું હેઠું ખાઈ. એની એક વાત તમને કહું. મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, એ યુદ્ધ થવાનું હતું એની આગલી રાતે 18 દિવસનું યુદ્ધ નક્કી થઈ ગયું કે કાલ સવારે બહાકા બોલવાના છે, એમાં બીજું કઈ છે જ નહીં, હવે ફેરફાર જ નહીં. એની આગલી રાતે દુર્યોધનને પીડા ઉપડી કે હવે શું થાય ને આમ ને તેમ ને, કેટલા મરશે, મારી જીત થાય કે ઓની થાય. એના ભેગો ઓલો દ્વારકા વાળો છે ને, હવે એનું કઈ નક્કી નહીં, શું કરે એવું બધું એને પીડા ઉપડી દુર્યોધનને. એટલે રાતે એને એક રસ્તો કાઢ્યો. દુર્યોધન ગમે ત્યાંથી રસ્તા ગોતે. હા એટલે રાતે એને વિચાર આવ્યો કે એક કામ કરું, સહદેવ પાસે જાઉં.
5 પાંડવોનો ભાઈ સહદેવ. પણ સહદેવને એક નિયમ હતું, પોતાને આગળ બધું હુજી જાય. ત્રિકાળી જાણતો, ત્રિકાળી જ્ઞાન. પણ એને કેવું ખબર, પોતાને કોઈક પૂછે તો કહેવાનું, નકર નહીં. હગો ભાઈ મરી જતો હોય ને તો એમ ન કે પાછો વળી જા, તું મરી જાય, એને દેખાતું હોય તોય. પણ પૂછે તો કે અહીંથી પાછો વળી જાજે. સહદેવની પાસે દુર્યોધન રાતે 12 વાગે આવ્યો. બોલો, 12 વાગે રાતે દુર્યોધન સહદેવને આવીને કે ભાઈ જય માતાજી, જય માતાજી, કેમ છો ભાઈ? મજામાં? બસ આનંદમાં. જો આ તરવારને પાના કાઢું છું ને આમાં કાલે તો વાળ હુડવાનો છે. ઓહો, આ તરવાર બહુ ધારવાળી. હા, ઈ તો કાંઈ ઘટે નહીં એમાં. તારું તો હજી કૃષ્ણની તરવાર ત્યાં જોઈ નથી, સુદર્શન જ જોયું છે. ઈ એવી ધાર છે, ભૂકા કાઢ નાખશે. કાંઈ વાંધો નહીં, હું આવ્યા ભાઈ બોલો. સહદેવ પૂછી લીધું, એને ખબર અડધી રાતે દુર્યોધન આવે, ઈ એમનેમ ન આવે આટો મારવા. હું આવ્યો ભાઈ બોલો. ઈ કે ભાઈ સહદેવ બીજું તો કાંઈ નહીં, પણ મને વિચાર થતો હતો કે હું, ઈ કે હવે યુદ્ધ થવાનું હોય તો પાકું તો કાંઈ, તો તે ઉપાડો લીધો છે એટલે ઈ કાલે પૂરું, ઈ તો થવાનું જ છે. તો કે તો આમાં મરી જાય બહુ જાજા નહીં? તો કે હા, ઈ તો લગભગ ઉપડા સાપ ગણ્યા ગાંઠા રહેવાના છે, બાકી બધાય મરી જવાના. દુર્યોધન કે હે સહદેવ ભાઈ જરીક ઈ જોઈ દ્યો ની. હું? ઈ કે આ ગણ્યા ગાંઠા જે બચવાના છે ઈ લિસ્ટમાં મારું નામ છે. બોલો, દુર્યોધન કે ઈ લિસ્ટમાં મારું નામ છે. સહદેવ કે તારા હારું તો આખો પ્રોગ્રામ નક્કી થયો છે, હવે તું ક્યાંથી હો? આ પ્રોગ્રામ જ આખો તારા હારું નક્કી કર્યો છે, એટલો ખર્ચો કર્યો ના, માયક વાળાને બોલાવ્યા, લાઈટું જળા મળા ના, બધું તારા હાટું જ છે. અને તું બચી જા દુર્યોધન. ઈ કે તો કે હું મરી જાય? તો કે તારું તો પૂરું, તું તો બેટા છેલ્લે મરવાનું, ભૂંડાએ મરવાનું, એવું છે? તો કે હા. તો મારે બચવાનો કોઈ ઉપાય ખરો? તો કે ઉપાય કાંઈ નહીં. તો કે કોઈ પણ મારું રક્ષણ કરી શકે એવું ખરું? તો કે એક છે. હું? ભીષ્મ પિતા જો તારું રક્ષણ કરે ને 18 દિવસ ભીષ્મ પિતા એમ કહી દે કે મારે દુર્યોધનનું રક્ષણ હું કરું છું, તો તને કોઈ મારી ન શકે. એ વાત પાકી. અમારી તાકાત નથી પાંડવોની, આખી સેનાની કોઈની. કૃષ્ણ તને ન મારી શકે ભીષ્મ પિતા તારું રક્ષણ કરે તો. તો દુર્યોધન કે ભીષ્મ પિતા મારું રક્ષણ કરશે? બોલો, પોતાના ઉપર શંકા જાય ને એને દુર્યોધન કહેવાય કે આ મારું હારું કરી છે, એ તારું હારું જ કરે, તને ભલે ગમે એમ લાગે. ઈ કે ઈ મારું રક્ષણ કરી છે. પછી તો સહદેવે કહી દીધું, ઈ કે એવો કયો ખોટીલો હોય તારા જેવી પનોતી જાતી હોય રક્ષણ કરે? તો કે પણ તો ભીષ્મ પિતા મારું રક્ષણ કરે એવું કરવું હોય તો કાંઈ ઉપાય ખરો ભાઈ? સહદેવ મને બતાવ્યું ને, તું મારો ભાઈ છો. તો મને ખબર છે તું આપણે હાવ નજીક છે, આ ભાઈ જ છે આપણે. તો ઉપાય ખરો? તો કે એક ઉપાય છે, જોજો આ સહદેવ કહે છે હો, દુશ્મન. ત્યાર પછી તો દુશ્મન જ હતા. એક ઉપાય છે, ભીષ્મ પિતા તારું રક્ષણ કરે એનું એક કારણ, એની બુદ્ધિ બગડી જાય ને ભીષ્મ પિતાની તો થાય. તો કે એની બુદ્ધિ કઈ રીતે બગડે? ઈ કે હરામીના થાળીમાંથી હેઠું અનાજના 2 કોળિયા ખાઈ જાય નીચના, તોય કે એની બુદ્ધિ ફરી જાય. નીચની થાળીના 2 કોળિયા ખાઈ જાય એના હેઠા, તો ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય, તો તારું રક્ષણ કરે. તો કે હે સહદેવભાઈ એવું નીચ કોણ? અહીંયા તો સમજાય જ ને, અહીંયા નો સમજાય ક્યાં સમજાય? વાહ તમારી સમજાય. દુર્યોધન કે છે સહદેવ ભાઈ એવું નીચ કોણ? તો તું તારો મામો શકુની, તારે ક્યાં ક્યાં ગોતવા જવું પડે એમ છે કે અમારે હેઠું કાંઈ એટલે પૂરું. તો કે પૂરું ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય પછી પૂરું. એ બીજે દી જમણવાર ગોઠવાનું, ભીષ્મ પિતાને બોલાવ્યા, આખા બધાને ભેળા કર્યા, કૃષ્ણને બોલાવ્યા, ભીષ્મ પિતા અહીં જમવા બેહાર્યા, બાજુમાં શકુની મામો બેઠો ને અહીંયા દુર્યોધન બેઠો, થાળીઓ આવીને પીરહાણો, મારા હામ ને તારા હામ ને મારા હામ ને 2 કોળિયા મૂક્યા થાળીમાં. એટલે ભીષ્મ પિતા એક કોળિયો લઈને આમ હેઠો મૂકીને કૃષ્ણાર્પણ કર્યું. એટલે 2 હામ જોઈ લીધું, કૃષ્ણાર્પણ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. હવે આને અસર ન કરે ડોહું કે હવે ખાતા ખાતા વાતવે તું ચડાય, ઓલો ચડાવે તો ઓલો ને ઓલો વાતે ચડાવે તો ખબર વગર ના હેઠા કરીને મૂકી દો તો મેળ પડે. ઈ ઓલે આમ વાત કરવા જાય તો આમથી મૂકી દીધો ને આમ વાત કરવા જાય તો આમથી કોળિયા મૂક્યા ને ઈ 2 નો શકુની નો દુર્યોધનનો એક કોળિયો ભીષ્મ પિતાના મોઢામાં ગળેથી કોળિયો ઉતર્યો. ઉતરતા ની આરે જમતા ભીષ્મ પિતા કે હે ભાઈ મારું શું કહેવાનું છે? દાઢી આમ કરતા હું એમ કેતો તો ભીષ્મ પિતા સોજો અનાજની કેટલી અસર થાય એટલે કહું છું. આ ઈ કે મારું શું કહેવાનું છે, આ 18 દિવસનું યુદ્ધ થાય એમાં બીજા બધાને જે કરવું હોય, પણ દુર્યોધન છે ને એને મારી પાસે ઉભો રાખી દેજો ને એટલે દુર્યોધન નું રૂવાડું ખાંડું થવા દઉં તો હું ભીષ્મ પિતા નહીં, પછી બીજી શું વાત હોય. અસર થઈ, એ અસર થઈ એટલે દુર્યોધન ને ખબર પડી કે હા હવે આપણે બચી ગયા. ઈ ઓલા દ્વારકાધીશ ને પીડા ઉપડી ન્યા હો કૃષ્ણ ભગવાન ને એને ન્યા પીડા ઉપડીને એને એક બાજુ જઈને ધવળાને આહવાન કર્યું ભાઈ શારદાને, હો સરસ્વતીને, હે સરસ્વતી, હે
શારદા કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રયણ કૌમારી સચી શેખરા સિદ્ધસર નારી જગત નિમમણ જોચડ ધારી ધવા ધવળગર ધવતું ધવળા કૃષ્ણા કુબીજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા હે ધવળા હે શારદા પ્રસન્ન હો. અને આમ શારદા ઉતરી ધવળા હંસવાહિની અને ઉતરતા ની આરે કીધું પ્રભુ હુકમ કરો શું કરવાનું છે? તો કે કામ આવું છે. ભીષ્મ પિતા એમ કીધું છે કે દુર્યોધન નું 18 દિવસ રક્ષણ કરી તો દુર્યોધન ને કોઈ મારી ન શકે, એટલે તમારે ભીષ્મ પિતાની જરીક બુદ્ધિ ફેરવી નાખવાની છે, બુદ્ધિ બગાડી દેવાની છે. શું? તો કે દુર્યોધન નું રક્ષણ ન કરે, થોડાક દી એમાંથી આપી દે એવું કંઈક કરો. સરસ્વતી માં ખુદ સાક્ષાત શારદાઓ સરસ્વતી માં કયો તો 18 અક્ષરની સેનાની આખી કૃષ્ણ ભગવાન બુદ્ધિ ફેરવી નાખું, પણ દાદા ભીષ્મની બુદ્ધિ મારાથી ન ફરે. કાં તો કે ધરતી આકાશ જળ તેજ ને વાયુ આ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી ગયા, ભીષ્મ પિતાની બુદ્ધિ સરસ્વતી શારદા કે મારાથી ન ફરે, ન ફરે મારાથી. કે તો બીજાની તો ફરે નહીં, હારે છે એની તો એની આંકડી ફેરવી નાખું. તો એની ફેરવો. આ તો કૃષ્ણ હતો અને એમાં બધાની સરસ્વતી શારદા છે ધીરે 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 જેને કહેવાય બુદ્ધિમાં પ્રવેશ કરવા માંડાણી અને એક પછી એક મૂછું નામ વળ દેતા દેતા માંડ્યા બોલવા. ઈ કે મારું અમારું ઈ કહેવાનું હતું કે દાદો ભીષ્મ જો દુર્યોધન નું 18 દિવસ સુધી રક્ષણ કરે તો અમે અહીંયા હું કઈ ખીચડી ખાવા આવ્યા છે ઈ તમારી, અમે કાંઈ નહીં. ભીષ્મ પિતા કે દીકરા તમે નથી બોલતા, કાળિયાના કામા છે બધાય, પણ જે હોય ઈ કાંઈ વાંધો નહીં. ભીષ્મ પિતાએ કીધું 10 દી હું રક્ષણ કરીશ, બાકીના 8 દી તમારા. એટલે એક પછી એક બોલવા માંડે, 1-2 દી મારા ઓલો કે 1 દી મારો થતા 17 દિવસે આવ્યું તઈ દુર્યોધન બોલ્યો કે 17 દી સુધી તમે રક્ષણ કરો તો મેં કઈ બંગડીયું પહેર્યું છે? અડધો દી હું મારું રક્ષણ કરી શકું ને, તે કઈ નહીં, અડધો દી તને આપ્યો, 17 દી આના, 10 દી ભીષ્મના અને બીજા 7.5 દી આના બીજા બધાયના, અને અડધો દી દુર્યોધનનો. કાળિયો ઠાકર મરક મરક હવા મીડો દ્વારકા વાળો અડધો દી નહીં અડધી કલાક આપી હોત તો મૂળિયા ન ઉખેડી નાખું તો હું કનૈયો નહીં. ભલા માણસ, આમાં મને બીજો ફેર ન પડે. સાહેબ ભીષ્મ પિતા જેવા જો એઠું અનાજ ખાતા હોય ને ફેર પડતો હોય તો કોનું એઠું ખાવું, કોની પાસે બેહવું, કોની હારે મિત્રતા કરવી, એ બધું બહુ જોયા જેવી વસ્તુ છે. કુળની પરંપરા હશે તો બધું રૂપિયો બહુ કમાજો, ના નથી. એ સબ માયા હે ઇસકા ક્યાં કરે, અહીંયા આપણે ન હાલે, સંતોને હાલે, આપણે સંસારી છીએ. આ બધા બિલ કઈ દુવા ગાય ભરાય કાઈ, આ જણા બધું થઈ રહ્યું છે. આ બધું પૈસો બહુ જરૂરી છે પણ પાછો વાપરી નાખવો એ વસ્તુ જુદી છે. પાછું લાખા ફૂલાની કચ્છની ધરતી એ વખતે સીધું નદી જાતી હતી જેને કહેવાય 12 માસ લીલા સમ કિનારા, અને એ નદીને કાંઠે આવી લાખા ફૂલાણીએ નદીને પૂછ્યું કે હે નદી, મારા જેવો કોઈ નવળદાતાર, મારા જેવો કોઈ રસિક માણસ, મારા જેવો કોઈ પ્રકૃતિમાંથી પણ આનંદ લઈ લેવો માણસ, એને પ્રકૃતિ બહુ ગમે, પંખીડા રમતા હોય તો લાખો ફૂલાણી જોયા કરે, ઝાડવું હલતું હોય જોયા કરે, કેહુડાનો કાકરો હામો પાડે તો ન્યા બેઠો બેઠો અડધી કલાક એટલો રસિક હતો પ્રકૃતિનો. મારા જેવો કોઈ રસિક આનંદી માણસ અને મારા જેવો દાતાર, મારા જેવો સુરવીર નદી, તું તો હજારો વર્ષથી વહી જાશો સિંધુ નદી, તે કોઈ દી જોયો છે? અને તેથી નદીએ કીધું તો એ લાખા ફૂલાણી, લાખા જેવડા લખ ગયા નું ઉનળ જેડા હટ, અરે હેમ જેડા ઈ હલ ગયા, અરે તારા જેવા તો 1 લાખ વયા ગયા, ઉનળ જામ ઉનળ જેવા 8 વયા ગયા, અને હેમ કરીને વણજારો હતો, હેમ વણજારો, ઈ વણજારો હાચા હીરા મોતી માણેક ની પોઠું ભરીને મારે મને પાર કરવા નીકળ્યો તો વણજારો. હીરા મોતી માણેક કરોડોના ઈ પોઠું ભરીને નીકળ્યા, એમાં એક ગધેડાની પોઠ આમ છૂટી ગઈ માથેથી, અને થોડીક છૂટી એટલે હીરાનો દડોડો પાણીમાં થયો, અને ઈ હીરા આમ ઝબકવા માંડ્યા, આસા નીર ઘૂઘવતા પાણીમાં પાટમાં હીરા ઝબકવા માંડ્યા. માછલીઓનું ટોળું આવ્યું અને હીરાની હારે માછલીઓ ઘુમરા ખાઈ ખાઈ અને માછલીઓ રમતી હતી. એમાં ઈ વણજારાને, હેમ વણજારાને જોવાની મજા આવી ગઈ. તો જેટલી હીરા મોતી માણેકની પોઠું હતી ને ઈ આમ જોળિયું ભરી ભરી અને આ મારી નદીની પાટીમાં આમ ઉલાળી ઉલાળીને હીરા ફેંક્યા હતા, આનંદ લીધો તો એવો રસિક હતો ઈ. એમ પણ વણજારો વયો ગયો અને કેટલાય વયા ગયા, તારા જેવા તો લાખ વયા ગયા. કોઈ દી તું વિચાર ન કરતો, જે ટાણે જે સમયે જે મળ્યું છે એ આપી દેવું, બીજા માટે કરી લેવું. ખુમીરાતનું જીવન ભણતર બહુ જરૂરી છે મિત્રો, ના નથી. માતાઓ બહેનો બેઠા હું કાંઈ મારા પ્રોગ્રામમાં કહું છું, બેનું દીકરીને બહુ ભણાવજો, એની હારોહાર સંસ્કાર ધરબી દેજો. પરંપરા શું છે, યુવાનોને ભણાવજો, દીકરાઓને પણ હારોહાર સંસ્કાર દેજો. નકર ઘણી જગ્યાએ મેં જોયું છે દીકરીઓ બહુ ભણી જાય ને, આમ ડિગ્રી ઉપર ડિગ્રી ને એના માથે ડિગ્રી ને એના માથે ડિગ્રી ને એના માથે ડિગ્રી ને એટલી બધી ડિગ્રીઓમાં વહી જાય. પછી એ દીકરીઓ શું કે ખબર, એકચ્યુઅલી આપણા સમાજમાં મને મારા લેવલ નો છોકરો નથી દેખાતો. અરે તારું લેવલ, તું તારું લેવલ વેવલી, આ એક વેદના બોલે છે હો. આ સાચી વાત, આવી ઘટનાઓ બને છે એટલે કહું છું.
ભણતર જે હોય ત્યારે લેવલ તો તારા દાદાનું હતું, લેવલ તારા નાનાનું હતું, લેવલ તારા બાપ દાદાનું હતું. બીજાના માટે માથડા આપી દેતા હતા, ઈ લેવલ, એને લેવલ કહેવાય. શું લેવલ? બે બગડા આવડી ગયા ઇંગ્લિશના, એને લેવલ કયો છો સાહેબ? ઈ ખમીરાતની કુળની પરંપરાનું વજન નો ઘટવું જોઈએ. બાકી જેટલું ભણવું એટલું ભણાવજો, ઈ જરૂરી છે પાછું. એટલે ઈ પરંપરા જળવાય તો કેટલાય ભણેલા માણસો વિદેશ વહી ગયા તો એમાં કઈ ફેરફાર નથી પડ્યો. અમુક તો એક આટો મારીને હમણાં એક જણો વિદેશથી પાછો આવ્યો, જામનગરના એરપોર્ટે ઉતર્યો ને 2 મહિના વિદેશમાં રોકાયો તો એરપોર્ટ બહાર નીકળ્યા ભેગો આમ થોડી લઈ આમ કરીને ઊંઘવા માંડ્યો. ઓહો, ભારતની માટીમાં સુગંધ વહી ગઈ. કોકે કીધું પોદળો છે આમ, હરખું તો જો સુગંધનો દીકરો બેઠા રહ્યા છો. એકચ્યુઅલી બીજા દેશ પાસેથી કંઈક શીખો, કેટલી પ્રગતિ છે. એને મારે એટલું જ કેવું છે કે દુનિયાના વાંચીને કહું છું પાછો, આ હું 21મી સદીનો કલાકાર છું. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા ઈ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ઈ ભારત દેશ છે ભલા માણસ. હા સાહેબ, તક્ષશિલાની માલિકો નાલંદામાં 5000 તો અધ્યાપકો હતા, પ્રોફેસરો હતા. એના વિદ્યાર્થીઓ કેટલા હશે? આખું વિશ્વ અહીંયા ભણવા આવતું હતું. ઈ ભારત છે. એટલે હું આ વાત કરું, એમને નથી કરતો. આમ બણગા ફૂકને વાલે નહીં. બધા કે ભારતમાં આમ હતું ને પૂરું થઈ ગયું. ઘણું અમુક પરંપરાઓને આપણે જાળવી, પરંપરાઓ ક્ષત્રિયોની જાળવવા જેવી હોય એમ માલધારીની પણ એની હોય છે. અરે પણ દરેક જ્ઞાતિની હોય. ખેડૂની પણ એક પરંપરા હોય છે. એ પરંપરાને પકડી રાખે તો એ કે એકચ્યુઅલી આ હજી આમાં આમાં પડ્યા, આપણે ક્યાં પહોંચી ગયા? તમને કરડે કાળોતરો, અમે પહેલેથી પહોંચેલા છીએ. હા, બાકી છે શિક્ષણમાં છે. આપણે આગળ સમય પ્રમાણે મને ગમે એટલું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ ચોકમાં રમતું હોય, ન્યા હું રમું ગરબા તો જ હારો લાગુ. આખું ગામ ચોકમાં રમતું હોય અને મેં બસ સ્ટેન્ડે જમાવ્યું હોય તો એકલે માં અંબા તે રમવા નીકળ્યા. તમે બધા કયો કે કાલ બોલતા હતા તો ગઢવીને કઈ વાંધો નતો. આ ગમે એ રાતમાં મગજ છટકી ગયો. લે ગરબે રમું તો મગજ છટકી ગયો. શું કામ ખબર? બધાને હારે નથી રમતો. એમ સમયની હારે બહુ જરૂરી. હું સમયને માનું છું સાહેબ. હા, પણ જે એક એક વસ્તુની જે પરંપરા છે એ વસ્તુ આપણે, દાખલા તરીકે ગામડામાં માતાઓ બહેનો ભરત ગૂંથણું આ બધું કરતા, મોતી પુરણું, તો ઘણા એમ કે આ બધું એકચ્યુઅલી સમય બગાડવાનું છે. એમાંય વિજ્ઞાન છે. મારા દેશની જનતા 12 વર્ષની દીકરી થાય એને એટલું બધું મોતી પરણું ભરત આપી દેતી હતી. એ દીકરી 12 વર્ષથી 18-20 વર્ષની થાય તો મોતી પરણામાં ભરતમાં એટલું બધું એનું જીવ છે, એક મન એકાગ્ર લેતું હતું. એનું મન વિચાર ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. એટલે આપણે ત્યાં હતું. આવી તો કેટલી વાતો છે જ્યાં વિજ્ઞાન પહોંચી જ ન શકે સાહેબ. એવી કેટલી આપણી પરંપરાઓ છે. હમણાં મને કોઈ પૂછતું હતું કે વરરાજાની ટબુડી ગામડામાં રિવાજ છે, ટબુડી લઈને લૂણ ઉતારે ને આમાં. હવે તો બધું સારું છે. ભૂમ કરતી ગાડી પૂગી જાય 2 કલાકમાં, 3 કલાકમાં, સેટું હોય 5 કલાકમાં. પેલા તો કેળામાં રાયતું રોકાતા જતા અને વરરાજાને તો હજડબમ રહેવાનું. 3 રાતે પૂગ્યો હોય ત્યાં એમાં જોલા આવી જાય, ખબર ન રહી. એટલે એની બેનને ઘૂઘરિયું નાખીને ટબુડી આપે. ઈ જરાક વરરાજાને જોલું આવે બેન ઠણક દઈને આ કરે એટલે નીંદર ન આવે. આ પરંપરાઓ હતી આપણી. એમને તો કાંઈ વસ્તુ છે જ નહીં. આના ઉપર આખી રાત સમજાવી શકું આ બધી વાતો રિવાજ ઉપર. હા, આ તો હું થોડી યાદ તમને કરાવું છું. પરંપરા ઈ આપણી પરંપરા છે, કોઈ પણ વર્ણ હોય. પણ હું કાયમના માટે દેસાઈ સાહેબ બોલ્યો છું કે આ દેશની ધરતીમાં મારા દેશના ક્ષત્રિયોના એટલા ઉજળા ઇતિહાસો પડ્યા છે. ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં ફૂગવાની નિહાણી થઈ જાય તોય વધે. એ રાત્યું ને રાત્યું દિવસોના દિવસો પૂરા કરો તો. કારણ કે અવાજ કર્યો શું કામે ભાઈ? અમને કોઈ ક્ષત્રિયો કઈ મણિયોડર નથી આવતા ને બીજાને અમારે વાંધો નથી. બધાય અમારા પ્રેમી છે. બધાય પ્રેમથી ભાવથી 18 વરણ સાંભળે. હું જ્ઞાતિવાદનો માણસ નથી, એક નક્કી કરી લેજો. વાડા પાડી નાખવાનું આની વાત જ ન થાય. આ તો હવે ઠીક એમ વાત કરે ને. હું એક માણસને અહીંથી એમ કહું કે આ માણસ તો નીચો છે તો હું એના કરતા ડબલ નીચો તો જ બીજાને નીચો કહી શકું. એ નક્કી કરી લેજો સાહેબ. પણ સાચી વાત કેવી કે નહીં? ઇતિહાસો આપણે જોયા છે આપણે બધાએ. અને આપણા બાપ દાદા કોઈ વર્ણાય બેઠા ક્ષત્રિય સિવાય ના, એમને કહું છું. પછી અમારાથી લઈને બધાય એમના બાપ દાદાઓને પૂછી લેજો કેટલા ક્ષત્રિયોને માનતા હતા. શું કામે? ઢોલ વાગ્યો, દાંડી પડી, પછી કોઈ દી પૂછ્યું નહીં એને કે હું જેના માટે મરવા જાઉં છું એ કયું વરણ છે. ઢોલ વાગ્યો, માથું આપી દો, બીજી વાત નહીં સાહેબ. એટલા માટે એના વખાણ કરી છે. સીધો જ્યાં જે ઘટનાઓ બની છે એની અમે વાતો કરી છે. અમારે ગોંડલનું વચ્ચે યાદ આવ્યું એટલે ગોંડલના એક ખાડાનું રખોલું કરતો ઝીણીયો કોળીનો દીકરો હતો. અહીં કોઈ કોળીને ભાઈ હોય મને ખબર નથી. આ તો મને સાચી વાત ન કહું તો કોકને એમ થાય કે હા એ કોળીનો દીકરો સાહેબ, યુવાન. અને
ગોંડલના મહારાજના એક ખળાનું આમ રક્ષણ કરતો હતો. લૂંટારાઓ આવ્યા અને બંદૂક ભરી 12-13 જણાનું ટોળું આવ્યું અને ધડાકા કર્યા. ઝીણીઓ કોળી ઊભો થઈને મીઠો જોવા કે ખાડા 12 ગામના ખાડા ભેળા કરેલા હો, એટલો મોટો પણ બધો. એને કીધું આ જો અહીં ક્ષત્રિયો પડકારા કરે વધારે તો કોકને એમ થાય ક્ષત્રિયો છે એટલે ઈ એના કરાવવા હાટું. આમાં મને ખબર છે કે આ વાત પૂરી થાય તે મારા ક્ષત્રિયો પેલા પડકારો કરી છે એટલે કહું છું. કારણ કે જેને પોતાની વાતુનો ઇતિહાસ રચવાની ત્રેવડ હોય ને એને કોકના ઇતિહાસ સાંભળવાની ત્રેવડ હોય છે સાહેબ. હા, અમે તો બધા સહી જ અમે માલધારી બધા, પછી રબારી હોય, ભરવાડ હોય, ગઢવી હોય. કારણ કે અમે તો ગમે નહીં, અમારે તો ગઢના મોટા મોટા ગઢ ને દરબાર ગઢ હોય ને એનાથી અમારા નેહડા બહાર હોય. હા, ઈ એક મજા હતી આખી. હા, એટલે પણ છતાંય પ્રેમથી કેવા રહેતા હતા. આ બધું આવ્યું ક્યાંથી હું એને ગોતું છું પાછું. ગમે એના વાળા ગમે એની ઓલો ઓલાને પાડી નાખે, ઓલો ઓલાને પાડી નાખે, ઓલો ઓલાનું આમ કરે. એ હવે તો કાંઈ મારા એકથી ભેળું ન થાય. પણ એનો અર્થ એવો નથી કે આપણે બંધ કરી દેવું ભેળું કરવાનું. આપણે આપણી કોશિશ ચાલુ રાખવાની. હા, પણ હું બોલું છું એ વેદના બોલે છે કે બહારથી જે આક્રમણ થઈ રહ્યા છે કે ભારતને તોડો, ભારતના યુવાનોને હામાં બતાડો, આવું કંઈક થઈ રહ્યું છે. એટલે હું આ વાત કરું છું. એ ઝીણીઓ કોળી અને ભડાકા કર્યા, ખાડો મૂકીને વયો જા કે પણ મારું રખોપું છે આના ઉપર, કે રખોપું હોય તો તારા છોકરાને કોઈ દાણા નાખવા કઈ ગોંડલના મહારાજ નહીં આવે, તું મરી જાય. અરે મારી જનેતાનું ધાવણ લાજે કોણ દીકરો મારું ખળું અડે છે ગોંડલનો, એકવાર તમે હામાં આવો. આ કોળીનો દીકરો બોલ્યો અને એમાં એને વિચારજો કે આ બિચારો મરી જાય ને આ મરદ માણસ છે, હવે એમને નહીં માને. પછી એને શું કીધું ખબર? 2 અડધા ભાગ. હા બોલજો, એને શું કીધું ઓલા લૂંટારાઓએ કે 2 ભાગ કર, અડધો બાજરાનું ખળું છે ને એના ગાડા અમે ભરી, અડધું જે થાય ને એના તને રોકડા પૈસા આપી દે, એટલે ઈ ભાગ તારો અને અડધો ભાગ અમે લઈ જાય. 12 ગામનું ખળું બધાય મોલ પડેલા કે અડધો ભાગ ઝીણિયા કોળી તારો, એના પૈસા ગણી દઈ, અડધો ભાગ અમે લઈ જાય. તોય તઈ એને કીધું કે હું ખૂટલનો નથી, હું મારી જનેતાનું ધાવણ ધાવેલો માણસ છું, એમાં બીજું આવે નહીં. મારા મેં એનું અન્ન ખાધું છે મારા ગોંડલ મહારાજનું, એને વફાદારી. અને પછી ટૂંકમાં વાત કરું, એ યુદ્ધ થયું, ઓલાએ ભડાકા કર્યા અને તલવાર ખેંચી 1-2 ને માર્યા હતા અને વીંધી નાખ્યો. અને એમાં ભડાકા દેકારો થયો તો ગામડું બધા આવી ગયા, બાજુના ગામના હળી કાઢીને લૂંટારાઓ તો ભાગી ગયા. પણ છેલ્લા શ્વાસ લેતો લેતો એ ઝીણીઓ કોળી ખળામાં પીડ્યો એમ કહેતો હતો કે ખળામાંથી કઈ ગયું તો નથી ને, હું મર્યો ત્યાં સુધી જરાક જોઈ લેજો. હવે આને યાદ કેમ ન કરવા ભાઈ? હા, અને પછી ઈ ઘટના બને છે કે એમના ઈ ઝીણિયા કોળીના પત્ની 2-4 છોકરાને લઈ અને અમુક સમય પછી ગોંડલ મહારાજની એ ડેલી આવે છે. અને અમુક માણસો શા કરતા કેટલી ગરમ હોય ને, રાજા કોઈ દી ખરાબ હોતા જ નથી, આજુબાજુ વાળાનું બહુ ધ્યાન રાખવું પડે. ભૂકા ઈ જ કટવી નાખે. આજ પણ કોઈ સાહેબ હોય કે મહારાજ કોઈ ઈ તો ઈ બહુ તો જ ન્યા પહોંચ્યા હોય ને. આપણે ગીતાને ન્યાય ખોટા પડે. આપણે જો આને એમ કહી કે રાજા ખોટા હોય તો ગીતાનો ન્યાય ખોટો પડે. ગીતામાં કીધું કે મહારાજ રાજા હોય એમાં હું છું, જેમ જંગલી પ્રાણીઓ છે એમાં હું સિંહમાં છું, એમ કીધું છે કે રાજામાં હું છું. તો ગીતા ખોટી પડે એ તો આપણે પોહાય નહીં, એટલે રાજામાં હું છું. પણ એવા માણસોએ કીધું કે મહારાજને ન મળી શકાય ને બાઈએ ગડમથલ કરીને એમાં મહારાજનો રથ નીકળ્યો ગોંડલ મહારાજનો, અને કીધું કે મહારાજને મળવાનો મોકો આવી ગયો. મહારાજ, હું ઝીણિયા કોળીની પત્ની છું, આ મારા નાના છોકરા, આના શિક્ષણ માટે, કપડા માટે, રહેવા માટે અમારે કાંઈ નથી, ખાવા માટે મારા બાળકો નાના છે, કાંઈક વ્યવસ્થા. એટલે મહારાજને તો હોય, પણ મેં કીધું ને આજુબાજુના અને મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખીચા ફાડી નાખે એવા મિત્ર કોઈથી કરવા જ નહીં. ભલા માણસ પાન હારું ફાટા મારી લે અને પાછો હું કે ખબર, કાળી રાતે તું તારે ભાઈ જરૂર પડે કાળી રાતે ઉઘાડે પગે આવજે, પગરખા પહેરીને આવે તને વાંધો શું છે, પણ પેલા ઉઘાડ પગો થાય એવી આશા ખરી, પછી આવે. અને પછી જઈને એમ કે તારું મોટરસાયકલ જોઈ અથવા સાયકલ જોઈ, ગાડી જોઈ તો માથું માગી લે, પણ આ ગાડી છે ને હું કોઈ દી દેતો જ નથી. તારા માથાનો હું મુરબો કરવો છે મારે? मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद करना खावे, मित्र कीजिए मर्द काम विपत में गावे, मित्र कीजिए मर्द सच कहकर समझावे, मित्र कीजिए मर्द लोभ लेस मन नव लगे, कवि सत्य बात पिंगल कहे देह जाय पर नव लगे. ई मित्रता. आया હું મિત્રતાની દુશ્મનની વાતો એવી કરું તમને. આ તો મારા ભારતના સંતાનો. હું તો હવે મને એવું વિચાર થયો કે હવે મારા ભારતીયો મારા વાલા દરેક નથી આવું કરવું પડશે. કદાચ મોડી ખબર પડી છે તો બહુ ગજબ થઈ જાય. શું આપણા ધર્મ માટે કર્યું છે સાહેબ?
અને કેવા કેવા મહાપુરુષો આપણને ભેળા રાખવા સારું કરી ગયા. મહારાણા પ્રતાપ હોય તો એને અરે ભીલ રાણા એને રોટલા આપી આપીને ભેળા રહીએ કે હે રાણા પ્રતાપ બાપ, કદાચ કોક તારાએ તને છોડ્યા હોય પણ હું ભીલનો જાયો ન કહેવા, જો તને મૂકું તો હું ભીલ છું. હવે એને યાદ ન કરી તો પાપ લાગે. કહેવાનો અર્થ મારો એ છે એવા મિત્રો રાખો તો હારા રાખજો. મહારાજ તો હારા જ હોય. બોલી નહીં, એક વાત મને યાદ આવી એટલે કહું. એક મહારાજને એમ થયું કે આ બધા મારી આજુબાજુમાં રહેવા વાળા બાપુ એમ કરવા વાળા છે, કોઈ હાસુ કહેવા વાળા છે, એવો વિચાર થયો. તો પૂનમની રાતે અગાસી ઉપર બધા લઈ ગયા મહારાજ. 15 જણા બધા બેઠા એના માણસો મહારાજ. પછી કે આમ જોયું ચંદ્રમાં, આમ મહારાજ જોઈને કે ચંદ્રની અંદર મને રામાપીર જેવું દેખાય છે. તો 15 જે હતા ને એના નીચેના બધા 15 માંથી 14 જણા બોલે હા બાપુ એરિયામાં આ રામાપીર 12 બીજનો ધણી જ છે. લ્યો રહી કે ઘોડો દેખાય તો હા ભાલા જેવું છે, ભાલું પણ અણી વાળું છે, ભૂકા કાઢે હો બાપુ. બોલો બધા આમ મીડિયા કરવા. એટલે તમે મિત્ર કરો તો એવા કરજો. તમારે કોઈ સાહેબ હો તો નીચેના માણસો એ સાહેબ તમે કયો બરાબર ને બહુ અંદર અંદર કરતો હોય ને એને પ્રમોશન આપી દે. જરા પ્રમોશન નહીં તો હુડ કાઢી નાખશે, જરાક મૂળિયા તપાય શું થાય છે એ તને નથી કહેતો, પરબારું ભટકાવી જાય છે. અમુકને ન આવે, અમુક ખુમારી એવી હોય. જાતિ સ્વભાવ, જાતિ સ્વભાવ એટલે કોઈ જ્ઞાતિ જાતિ નહીં, જાતિ સ્વભાવ દરેક જ્ઞાતિને અંદરથી આવે. ઉતરાય નામત ચિત્ત મહાવત જોગ શીશ ચડ્યો બદલાય ને ભુટ્ટ બિલો રીતણો જન જન્મ થતા જ ચડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો દિલ સોચ જુઓ દલ પત કહે જન જાતિ સ્વભાવ પડ્યો. એમ એવા એટલે 14 જણા કે હા બાપુ અમને દે. એમાં એક યુવાન હતો, એની ખુમારી બાપની, એ તો લોહીમાં હોય ને સાહેબ, એને એમ કીધું કે મને બાપુ એમાં કાળું ધાબુ દેખાય છે, રામોપીર કે ઘોડો કાંઈ નથી દેખાતો. તો 14 જણા બોલ્યા પોતે મરી છે ને અમને અહીંયા મરી છે. બાપુને દેખાય છે, બાપુને અમને દેખાય ને તને નથી દેખાતું. બધા મીડિયા કરવા. બોલો એ કે ઈ હાચું પણ નથી. મહારાજે કીધું ભાઈ આ 14 ને દેખાય તને કેમ નથી દેખાતું, અપમાન કરે છે મારું. તો કે અપમાન કયો તો અપમાન, બહુ મોડું સમજાય. પણ મને ચંદ્રની અંદર ધાબુ દેખાય, રામોપીર કે ઘોડો ભાલું નથી દેખાતું. એમાં ઓલા 14 માંથી 2-5 જણા બોલી ગયા કે બાપુ આ ખોસર્યો છે, આનો બાપે આવો હતો, આડું નાડું ગમે અવળું જ કરતો, અમે કહીએ એમ ન બોલતો. બાપની નોકરી એને મળેલી. બાપ સામી જયારે વાત આવી ભાઈ ત્યારે મર્દનું ફાડ્યું હતો, એ આમ પટ્ટો છોડી અને ઘા કર્યો અને કીધું મહારાજ આને કહી દો મારા બાપ આમાં ન જાય, હું આ પેટ નહીં ભરાય તો ફોડી નાખી, બાકી નોકરી ન જોતી હોય તો આલિયો પટો ન દેવી હોય તો. પણ આ ચંદ્રમાં કાળા ધાબા સિવાય રામોપીર નથી દેખાતો. જતી તમારી નોકરી. પાછો વળ્યો ભાઈ, એ પાછો વળ્યો તઈ મહારાજે કીધું કે ભાઈ ઉભો રે, પટો પાછો પહેરી લે, તારો પટો તને કાંઈ વાંધો નથી, આ 14 ના પટ્ટા ઉતારી લે, આવા કઢી સટાઈ જ અમારા રજવાડાનું ગુડ કાઢી નાખ્યું છે. તું પાછો હા તારો પટ્ટો પહેરી લે અને આવાએ જ અમારા રજવાડાનું હુડ કાઢી નાખ્યું. બાપુ કે બરાબર હોય, બાપુ કે બરાબર. કહેવાનો અર્થ મારો એ છે કે તમે હાચું કે એવા મિત્ર રાખજો. એમ આયા બાપુ સુધી ફૂગવા ન દીધા ને અંદરથી બીજા ભીંડા બોલવા, ભાઈ જા હવે તારો પતિ મરી ગયો ને આમ થયું ને તેમ થયું. એમાં કોક બોલી ગયો તારા પતિએ કાંઈ નથી રાખ્યું તારા હાટું. ગોંડલના ખળાનું રખોલું કરવા વાળો હોય ઝીણીઓ કોળી, તો એને એટલું બધું કમાઈ ન લીધું હોય તો કે ના એને કાંઈ ખાનદાની અમારા કુળની છે કે કાંઈ ન લઈ, એને કાંઈ બચાવ્યું જ નથી બચાવવું. તો ના એમાં કોક બોલી ગયો તો તને બાઈ ધણી ધારતા ન આવડ્યું, કાં તો મરી ગયો ને વાહે કાંઈ વધે નહીં, તારા હાટું કમાતો ન ગયો, તને બાઈ ધણી ધારતા ન આવડ્યું. તેથી કોળીની બાઈ એટલું બોલી હતી કે હવે અહીંયા કોઈ દી પગ નહીં મૂકું. પણ એક વાત તમને કહું છું કે મને તો ધણી ધારતા આવડ્યું કે ગોંડલના ખાડાનું રખોલું કરતા હોયો ગયો, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું કે જેને હારે આવા માણસો મને આજ મેણા મારે છે. કહેવાનો અર્થ મારો ઈ છે કે જેનામાં જે થયું છે ઈ છે, પણ ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે, ચાતક પીએના વારી સર સરિતાન કો मारतन उगे न पश्चिम भ्रमना भ्रमित होके हर सोड़े ने हरि ध्यान को ऐसे ही प्रताप राणा सजे नहीं मान को. આજે ધરતી છે પ્રસંગ નાનકડો યાદ આવ્યો એટલે કહી દઉં. બીજા વિશ્વ યુદ્ધ વખતે ભારત અને ચીન નું યુદ્ધ હાલતું હતું. ગમનસાણ ગોળીઓની ગમગમાટી હમામી બોલે, મારો મારો સિવાય બીજી વાત નહીં, અને ગોળીઓ લોહીની છેદરી ઉડતી હતી. મારો 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 વેરી ખાઓ કરતી હમામી બંદૂકો ફૂંકાતી હતી. એમાં ચીનનો સેના ઉપર હતું, ઊંચાઈમાં હતું, આપણી સેના ઢાળમાં હતી. એમાં ચીનનો એક સૈનિક ઘાયલ થયો અને ગોથે ચડી ગયો. ગોતા કાતો આપણી સેનામાં આવી ગયો. આપણા યુવાનો છે મરણિયાથી ધાર મશીન ગનો આગે છે.
અને એમાં ઓલો દડતો દડતો ચીનનો સૈનિક આપણી સેનામાં આવી ગયો ને આમ જોયું કે આ તો ચીનનો સૈનિક છે એટલે આમ નજર પડી ને તો એ પડ્યો ઘાયલ થઈ ગયો તો તડફડતો એમ કહેતો તો મારે પાણી પીવું છે, મને પાણી પાવ. ઈ તો એની ભાષામાં કહેતો તો, પણ ઈ દુભાસિયા હોય એટલે સેના સરહદ માથે સમજી શકે. પાણી પાવ. ઈ પાણી પાવ ઈ અવાજ સાંભળ્યો. સાહેબ, આ હિન્દુસ્તાનની ધરતીની મજા તમે જોજો. જે ગોળીઓની રમરમાટી બોલાવતો તો યુવાનની અંદરથી માં ભારતી જાગી, માં જાગી. કારણ કે આ દેશને માં કહેવાય, દુનિયાના કોઈ દેશને માં ન કહેવાય. દુબઈ બાઈ માનું નામ છે તો કોઈ દી સાંભળ્યું દુબઈ માત કી જય, ભારત માત કી માતા કી જય હોય. એટલે આંખ બેઠી આજુબાજુ દેહને ધવરાવે છે, તમે બધું લઈ જાઓ, અમારા છોકરા ભલે ભૂખ્યા રહી. ભારત માં છે, એ માં ભારતી જાગી ગઈ. ભારતીય સૈનિકને કે છે તો ચીનનો સૈનિક આપણો દુશ્મન છે, પણ અટાણે ઘાયલ પીડ્યો પાણી કરે છે. પોતાની પાસે હથિયાર હતા એ હેઠા મૂકી મશીન ગન, અને પોતાની પાસે પાણીની ભંભલી હતી એનું ઢાંકણું ખોલીને ગોઠણિયા પર થઈને પીવરાવવા માટે ગયો આપણો સૈનિક કે લે પાણી પી લે. એ પીવરાવવા માટે ગયો, પણ ગદ્દાર ચીનનો જે સૈનિક હતો એને ખંજર કાઢી પેટમાંથી. હજી આ બોટલ આમ કરીને આમ પીવરાવવા જાય તો ગાબ કરતી આપણા સૈનિકના પેટમાં ઓલા કટાર કાઢીને મારી દીધી ચીનના સૈનિકે. આપણો સૈનિક પડી ગયો આ બાજુ ઘાયલ થઈ. બીજા સૈનિક પાસે હતા હડી કાઢીને પકડી લીધો ઓલાને. સત્ય ઘટનાનો પ્રસંગ છે. ચીનનો સૈનિક પકડાણો ઈ અને આપણો ભારતનો સૈનિક સીમાડાની તંબુની અંદર જે હોસ્પિટલ હોય આપણી સૈનિકોની, એ હોસ્પિટલમાં બેયને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હામાં બે ઢોલિયામાં. ઓલો પકડાયેલો ચીનનો સૈનિક હતો એને આપણો સૈનિક અને એના મિત્રો દૂધ લઈ આવ્યા. એક દી બે દી દાખલ રહ્યા, એને બાટલા ચડતા હતા, ઇન્જેક્શનો માર્યા. ભારતનો સૈનિક ને ચીનનો સૈનિક હામામાં ખાટલે છે, બે સારવાર થાય છે. બેને ઓલાને પકડીને હાજો કરીને પછી એની જીપાની જે કાંઈ એને તેલમાં પૂરી જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાય. પણ એ બે ની સારવાર થતી હતી. એમાં એના મિત્રો જે દૂધ લઈ આવ્યા કે ઘા લાગ્યો છે તો તને દૂધ હારું એમ કરીને જે આપણો ભારતનો સૈનિક હતો ને એના મિત્રએ આવી બીજા સૈનિકે દૂધનો ગ્લાસ આપ્યો કે લે ભાઈ થોડુંક દૂધ પી લે. અને તેથી ભારતના સૈનિકે દૂધનો ગ્લાસ હાથમાં લઈ પલંગની માથે આમ કોણીનો ટેકો લઈ ધીરેથી ઊભો થઈ અને સામે ઢોલીએ ચીનનો સૈનિક હતો ને હોસ્પિટલમાં એને લાંબો હાથ કરીને એટલું કીધું હતું કે આપણે સરહદ માથે લડતા હતા ત્યાં બે દુશ્મન હતા, પણ અમારી ભારતની પરંપરા છે કે એક હોસ્પિટલમાં બે દર્દી હામહામા હોય તો સામેવાળાને જે કંઈ ખાવા પીવાનું આવે એ થોડું ઘણું સામેવાળાને આપે. એટલે મારે અત્યારે દૂધ આવ્યું છે ભાઈ, લે અડધો ગ્લાસ દૂધનો તું પેલા પી લે, પછી અડધો ગ્લાસ દૂધનો હું પી લઉં. ભલા માણસ. ચીનના સૈનિકે હાથમાં દૂધનો ગ્લાસ લીધો પણ મુકાઈ ગયો હાથમાંથી, ગ્લાસ પડી ગયો. અને તેથી ચીનનો સૈનિક ઉભો થઈને રાયડું નાખીને એમ કહેતો હતો કે હે દુનિયા વાલો, सुन लो दुनिया वालों, भारत को इसीलिए माँ कहते हैं क्योंकि भारत माता दुश्मनों को भी दूध पिलाती है, इसीलिए भारत को माँ कहते हैं. भारत माता दुश्मनों को भी दूध पिलाती है, इसीलिए भारत को माँ कहते हैं. ई भारत माता इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. ભગત બાપુ દાતા પણ રકમાઈ કોણ હતી એ મને યાદ આવ્યું એટલા માટે કહું. કોળીની દીકરી ઈ કેળા ગામની 17 વર્ષની કોળીની દીકરી, પોતાનો હક પણ થઈ ગયો છે, વ્યવહાર થઈ ગયો છે, સંબંધ થઈ ગયો છે, ગોળધાણા ખવાઈ ગયા છે. નાનોડા નામના કોળી હારે સંબંધ થઈ ગયો છે, લગ્ન નહોતા થયા અને હેલ લઈને પાણી ભરવા જતી હતી. પણ હેલમાં એક હાંડો હતો અને એક તાવડ ગોળી હતી હાથમાં, ગાડગેરના હાંડો નહીં. 17 વર્ષની દીકરી પાણી ભરવા જતી હતી. એ વખતે સંવંત 1875 અન ફર હરિયા ફરંગાડ તેથી ધર હોરઠ ને જોગો ધણી અને ખોભળ તલ ખુમાણ. એ અંગ્રેજો બરાબર મોવાના દરિયેથી પેલા વેલા ઉતર્યા. એમાં અંગ્રેજ અધિકારી જે ટોપા વાળો હતો મેન સાહેબ, એને રખમાય આ કોળીની દીકરીનું રૂપ જોયું ગાંડો થઈ ગયો. આવું મેં કોઈ દી રૂપ નથી જોયું. આમ કામને ત્રાઠી મરગલી હોય ને એ અવળી હાથ નાખેલી, માથે ઓઢણું ઓઢેલું, છૂટા વાળ છે અને એ કોળીની દીકરી પાણી ભરવા જતી હતી. પણ આમ કામને ત્રાઠી મરગલી હોય, એવા નેણ હોય, હુલંબી કોઈ કાચની પૂતળી હોય, ઉગતો આંબો હોય, રાણનો કોળંબો હોય, જૂની વાડીનો ભડકો હોય, ભાદરવાનો તડકો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે અને ચારે દસુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય. થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય, આવી કોળીની દીકરીના રૂપ હોય. આખડિયું અણિયાળિયું સરતી પહારિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હોહરિયું. અરે નયન કેરા કટાર, જેને ઉતરી ગઈ આર પાર, કાં જાણે મન આપણું અન કાં જાણે કીર્તા. કોળીની દીકરીનું રૂપ જોયું અંગ્રેજ અધિકારી, રૂપમાં અંજાઈ ગયો, કામ ખેલો બની ગયો. હળી કાઢીને કોળીની દીકરીનું બાવડું જોયેલું રખમાઈનું. પિથલ પર ને પાદર રખમાય પાણી ડાલ્યો. ઈ બાવડું ચાલ્યું પણ ગાંડી સિંહણ ભૂખી જેમ ઘા કરે એમ ગાંડી થઈ. હાથમાં હાંડો ને ગોળી હતા એનો આમ કરીને ઘા કર્યો. અંગરક્ષકો આડા ફરી ગયા એટલે ટોપા વાળો સાહેબ મેન હતો એ બચી ગયો. બીજા બેકના ખોપરા ફાડી નાખ્યા. અને ઘેરે આવીને બાપુને કીધું કોળીની દીકરીએ, બાપુ જે નાનુડા કોળિયારે મારું હક પણ થયું છે ને એને તેડાવો ને, મને ઝેરની તાહળી આપી દે.
કાં બેટા? તો કે અંગ્રેજ અધિકારી ટોપાવાળા આવ્યા ને આજ દરિયામાંથી, એ અંગ્રેજ ટોપાવાળાએ મારું બાવડું પકડ્યું, હવે બાપુ મારાથી જીવાય નહીં. સાહેબ આ આપણી સંસ્કૃતિ હતી. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, અટાણે હાથની આટીઓ નાખીને હાલી જતી હોય, પૂછે કોણ હતો? તો કે મારો બોયફ્રેન્ડ હતો. હે, તને કાળો તરો નાક કરડે, તને આ સંસ્કૃતિ આપણી નથી સાહેબ. આ બાવડું ચાલ્યું હો, ખાલી બાવડું ચાલેલું. અને તોય એને કીધું કે મારાથી જીવાય નહીં. અંગ્રેજ ટોપાવાળે મારું બાવડું પકડી લીધું. જે કોળીની યારે મારો હક પણ થયું બાપુ એને કયો તો પણ અંગ્રેજોને આપણે બેટા ન ફૂગી શકાય, તો બંદૂકો વાળા છે કે જે કોળીની યારે નાનુડા યારે મારું હક પણ થયું એને સમાચાર મોકલો, કાં તો ઝેરની તાહળી ભરી આવીને મને આપી દે, અને નકર જે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું છે એનું માથું કાપી અને એના લોહીમાં ચૂંદડી રંગીને મને ઓઠાડવા માટે આવે તો હું એને પરણો ન કરે, એની હારે ફેરા નહીં ફરું સાહેબ. અને ઈ નાનુડા કોળી અંગ્રેજ ચોપાવાળા માથું કાપી અને એના લોહીમાં ચૂંદડી રંગી અને કોળીનો દીકરો પરણવા માટે આવ્યો તો એ રખમાઈને ચૂંદડી ઓટાડવા માટે. ભલામણ આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી પરંપરા છે. અને એક વાત કહું તો હમણાં એક બાપો આખા કુટુંબ માથે ધોકો લઈને વળી પડેલો. આખા કુટુંબને મારે, પોતાના દીકરાની વહુને, પોતાને ઘેરેથી ડોસીને બધાને મારવા માંડ્યો દેવા જ. એટલે કોઈક ડાયા માણે જઈને કીધું હળી કાઢીને કે બાપા તમે શું કામે બધાને મારો? તો કે તમે બંધ થઈ જાવ, અટાણે મારા આડા કોઈ ફરોમાં મારો વંશ મારા હાથે જ કાઢી નાખો છે. કોકે કીધું બાપા તમે આટલા બધા ખારા છે એનું કારણ શું? તો કે ઈ કે તો તમે આ બધાને મારવા માંડશો. ઈ કે કા કે હું નાનો હતો ને બોલવા શીખ્યો ને સમજણો થયો 5 વર્ષનો, એટલે હું કાંઈ કામમાં આડાવડું બોલું ને તો આખું ઘર મારું આખું ઘર મને એમ કેતું કે તને કાંઈ ખબર ન પડે, સાનો મનો બે. એટલે હું 10 વર્ષનો થયો ને બોલ્યો તો કે તને કાંઈ ખબર ન પડે, મા બાપ ને બધો પરિવાર આખો કે સાનો મનો બે. ઈ કે હું 20 વર્ષનો થયો ને 25 વર્ષનો થયો ત્યાં સુધી મા બાપ ને કાકા ને કુટુંબ ને તને કાંઈ ન ખબર પડે, સાનો મનો બે. મને એમ થયું મને આગળ ખબર પડશે. પછી મારા લગ્ન થયા મારે ઘેરેથી આવી એટલે હું કાંઈક બોલું, મને કે તમે સાના મના બેહો, તમને કાંઈ ખબર ન પડે. એટલે મને એમ થયું મને ખબર કેદી પડી છે. તો 40 વર્ષનો થયો, મારા છોકરા 40-50 વર્ષનો થયો, મારા છોકરા જુવાન થયા, છોકરાને પરણાવ્યા, એ છોકરાઓને પરણાવ્યા. હવે હું કઈ બોલું ને એટલે મારા છોકરા મારા ઘરના આખું કુટુંબ કે તમને કઈ ખબર ન પડે બાપા, સાના મના બેહો. તો મને ખબર કેદી પડી છે, મારે બધાને ઢીબી નાખવા છે. વળી પીડ્યો કે મને ખબર કેદી પડી છે. આવા અમુક બાપા ભૂકા કાઢ નહીં ખાવ, એક અમુક ઠેકાણે જરૂરી છે. વાત યાદ આવી એટલે કહ્યું. એક બાપા પોતાના દીકરાને પરણાવ્યો, ઘેરે વહુ આવીને 6 મહિના ગયા, પેટે પાટા બાંધીને પોતાના એકના એક દીકરાને મોટો કરેલો. અને પછી તો એમ થયું કે હવે 2 માણસ યાત્રા કરશું, ભગવાનનું ભજન કરશું. આ તે છોકરાને પરણાવી દીધો, કઈ ચિંતા નથી. એમાં ભાભો આડી નજરે જોયા કરે, એટલે ઓલા બાઈ છે એ છોકરાને છેડ્યા કરે ને છોકરો એની માં ઉપર જેમ આવે બોલે તમારે આમ કરવું, મંદિરે હું જવાની જરૂર છે ને, એવો ક્યાં ભગવાન મળી જવાનો છે ને, આ મારી ઘરવાળી થાકી જાય ને એને તમારે કામમાં હાથ પુરાવો જોઈએ, તમે આમ કરો છો ને હજી કઈ ગલટા નથી થઈ ગયા. એ પોતાની માને છોકરો ઠબકો આપ્યા કરે. ઈ ભાભો સાંભળી ગયો. ભાભે વિચાર કર્યો કે અમે પેટે પાટા બાંધીને આને મોટો કર્યો, આની માએ આને મજૂરીઓ કરતા કરતા ભેળો હાચવીને મોટો કર્યો, લગ્ન કર્યા. આવું ડોહી ઉપર આમ અટાણે બોલે છે. ભાભે વિચાર કર્યો હું મરી જાય તો આ ડોહીને એની માને હેરાન કરશે. એટલે કે છોકરાનું નામ ગગજી હતું. એટલે છોકરાને બાબાને એમ થયું કે હવે આમાં બીજો કોઈ ઠપકો દીધે કઈ આને મેળ ન પડે, લાતો કા ભૂત બાતો છે નહીં માનતા. એટલે કીધું બેટા ગગજી ગાડું જોડો. એટલે છોકરાએ કીધું કે હા બાપુ ગાડું? તો કે હા. વાડીએથી આવીને એને માને ઠપકો દેવા માંડેલો, એની માને જેમાં બોલવા માંડ્યો છોકરો. કીધું બેટા ગગજી ગાડું જોડો. તો બાપુ વાડીએથી તું ક્યાં જાવ? તો વાડીએ. તો વાડીએથી બાપુ હમણાં આવું છું. તો કે ભલે આવશો, મારે થોડું કામ છે, ગાડું જોડો. એટલે ગગજીએ ગાડું જોડ્યું, બાપ દીકરો બે ગાડામાં બેઠા ને ગાડાને શેઠ કુવા સુધી લઈ આવ્યા. અને જૂના જમાનામાં કોહના થાળા આવતા, કોહ હાલતા, એટલે કોહના પૈયું થાળો હતો ને ત્યાં ભાભો દોડીને વયો ગયો, ગાડામાં ઉતરી. છોકરાને કે બેટા ગાડું પાછું વાળીને અહીંયા આવ. ઈ કુવાના કોહના થાળું જે હતું એ થાળા ઉપર છોકરાને કીધું કે અહીં ઉભો રહે. છોકરો થાળા ઉપર ઉભો રહ્યો, બાપાના હાથમાં ધોકો હતો, બૂહું ઈ ફેરવી છોકરાના નળામાં દાબ્યો પકડી. છોકરાની હે બાપલિયા રાડ ફાટી ગઈ, મારો હું વાંક વાળો થામા, આજ મારો વંશ મારા હાથે જ કાઢી નાખવો છે. આમથી આડો ફરે, આમથી ભાભો મારે લૂંટ કોઈ ભાભો એવો. ચારે બાજુથી 5 સરપંચ સાહેબ 7-8 ધોકા નાખ્યા. એ 7-8 ધોકા નાખ્યા. છોકરાના બાંગરોટા બોલી ગયા કે મેન તારી માએ તને પેટે પાટા બાંધીને મોટો કર્યો છે અને તું તારી માં સામો જેમ આવે એમ બોલે છે, હું ગુજરી જાવ તો તું તારી માને હેરાન કરે ને, એટલે આજ મારે તને મારી તો કે બાપુ જિંદગીમાં મારી માના સામો કોઈ દી ન બોલું, તમે કયો એમ હમ ખાઈ લઉં, આમ માતાજીના સોગન કુળદેવીના સોગન બાપુ મને મૂકી દો. તો કે કાંઈ વાંધો નહીં,
બસ હવે કોઈ દી તારા માં હમ બોલ્યો છો ને તો કે બાપુ હમ ખાઈ લીધા માતાજીના કુળદેવીના, એક શબ્દ ન બોલું કે બસ થોડી ખાંઠિયું લઈ લે, કોઈને ખબર ન પડે કે હું લેવા ગયા હતા. છોકરાએ ગગજી હાંઠિયુંની બધ ભરીને ગાડામાં નાખીને ઘેરે વહી ગયા. ઘેરે જઈને ગગજી ગાડામાંથી ઉતર્યો, લૂલો લૂલો હાલે. એને ઘરવાળીએ પૂછ્યું શું થયું તમને? થોડીક ઠબકી આવી ગઈ છે, ખેતરમાં ઠે આવી ગઈ. ઈ બાપાને ખબર કે ગગજી સુધરી ગયો. 6 મહિના વયા ગયા ને ત્યાં સુધી બરાબર ગગજી હરખો આવ્યો. એટલે 6 મહિના થયા એમાં ગગજી થોડુંક ભૂલી ગયો. એક દી વળી એનમાં ઉપર બેક વેણ બોલ્યો તા બાપુ કે બેટા ગગજી ગાડું જોડો. તો કે હા બાપુ નાના હું તો મજાક કરું છું. અને ઘરવાળીને કે મૂળ બોલતી નહીં હો, મા બાપ તો પૂંજવાના ઠેકાણા. એટલે ગગજી ને ગાડું જોડીને તે મેળમાં આવે. એટલે આમાં ઘણા ગગજી એવા હોય, ઘણા હાહુ મિલિટરી ભરતી, ઘણા હોય ભૂકા કાઢ નાખેવા જોઈએ. પણ મારા ગામનો એક હુતાર છે, નારાયણ કરીને હુતાર. ઈ હુતારે 20 વર્ષ સુધી હુતાર કામ કરી લાકડા સોલી અને વરોવરે 1000 રૂપિયો તારવી પોતાના દીકરા